મુલ્લા અબ્બાસભાઈ એ જામિયામાં તાલીમ હાસિલ કીધી છે અને કરી રહ્યા છે. હાફિઝુલ કુરાન છે અને છેલ્લા 5 વર્ષથી ડેટા સાથે મલ્ટિપલ એવન્યુઝના ઉપર કામ કરી રહ્યા છે. અને ડેટા એક્સીડના નામથી ખુદાના રહેમો કરમથી પોતાનું બિઝનેસ અલ્હમ્દુલિલ્લાહ ઘણી બહેતર શાકિલાથી ચલાવી રહ્યા છે. અ, અબ્બાસભાઈ જે છે એ ઘણા લોકોની ડેટાના હવાલાથી જે ઇન્ક્વાયરીઝ આવે છે, પ્રોબ્લેમ્સ આવે છે, એને સોલ્વ કરી રહ્યા છે ફોર ધ લાસ્ટ કપલ ઓફ યર્સ થ્રુ ધ TRIT ફોરમ. PL300 જે માઇક્રોસોફ્ટનું એક્ઝામ છે ફોર પાવર BI એનાલિસિસ એને બી પાસ કીધું છે. અને કરન્ટલી એક યુએઈ બેઝ કંપનીના અંદર પાવર BI કન્સલ્ટન્ટના તौर પર કામ કરી રહ્યા છે ફિલહાલ. સો આઈ નોટ ટેકિંગ મોર ટાઈમ. TRITની તરફથી અને ઉમુર મવારિદ બશરિયાની તરફથી મેં અબ્બાસભાઈને અહલન વસહલન કહું છું અને ઘણું શુક્રિયા ગુજારું છું કે આ સેશન આપીએ રાખો અને આપણે મુમિનીનને ફાયદો કીધો. પણ જઝીલન ઓવર ટુ યુ અબ્બાસભાઈ. थैंक यू सो मच मुल्ला ब्रानी भाई। शुक्रन जजीलन। सगला साहेबोને મેં અહલન વસાલા કહું છું। આપ સગલા હાઈલી મોટિવેટેડ લોકો છો કે સન્ડે મોર્નિંગ આ ચીજની તરફ આપ ડેડિકેટ કરી રહ્યા છો અને આઈ હોપ સો કે મેં આપની એક્સપેક્ટેશન્સને રીચ કરી શકું। હમણાં જ્યારે મેં રિસ્પોન્સીસ રીડ કીધા એનું બી મેં એક વિઝ્યુલાઇઝેશન ક્રિએટ કીધું છે જીતના લોકો પાર્ટિસિપન્ટ્સે રજીસ્ટર કીધું। સો આઈ વોઝ ક્વાઇટ સરપ્રાઇઝ। અને ઘણા તો એવા લોકો છે કે જે મારી જેટલી ઉંમર નથી એના ડબલ એ લોકોનો તો તજુર્બો છે। તો મારું તો મેઇન ફોકસ આ સેશનમાં એમ જ હશે કે મેં પાવર બીઆઈના ટૂલ્સથી વાકેફિયત કરાવું જેટલું મને બિઝનેસમાં અને ખિદમતમાં કામ આવ્યું છે એ નોલેજ મેં આપની તરફ શેર કરી શકું તાકે अपने સગલા ખાસ કરીને અમને શેરુલા બી આવી રહ્યા છે અને આપણે કોઈ ના કોઈ એસ્પેક્ટથી આપણી ખિદમતમાં હોય જ છે અને ડેટાથી આપણે એન્કાઉન્ટર થઈએ જ છે તો એ ચીજો આપણે કામ આવી શકે અને નોટ જસ્ટ ખિદમત બટ ઓલ્સો બિઝનેસ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ અવર અપગ્રેડિંગ અવર સેલ્સ। તો માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ વાસ્તે આપણે આ સેશન છે ને આપણે શરૂ કરીએ છીએ। શુક્રન જઝીલન વન્સ અગેન મુલ્લા બુરહાનભાઈ તમે મને ઇન્ટ્રોડ્યુસ કરાયું। હવે આ જે સેશન છે એના અંદર આપણે 3 ચીજના ઉપર વાત કરશું। પહેલું છે કે માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ નું ઓવરવ્યૂ કે એ કેવારે શરૂ થયું, શું ચેન્જીસ આયા, કેવી તરીકે से इवॉल्व થયું, નોટ જસ્ટ માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ બટ ઓલ્સો બીઆઈ બિઝનેસ ઇન્ટેલિજન્સ। સેકન્ડ ઇઝ કે વર્કિંગ વિથ માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ સર્વિસ। હવે આપ સગલાએ જે આપના લેપટોપ્સમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કીધું છે વીલ નેમ દેટ એની ટર્મ આપણે યુઝ કરશું માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ ડેસ્કટોપ એપ। ઓકે, દેટ ઇઝ માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ ડેસ્કટોપ અને માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ સર્વિસ ઇઝ સમથિંગ કે જે આપણે ઓનલાઈન યુઝ કરી રહ્યા છે ઓન ધ ઇન્ટરનેટ જે સર્વિસ ये चीज अपने नाम આપશું એને ટર્મ આપશું પાવર બીઆઈ સર્વિસ અકાઉન્ટ या सर्विस। एंड लास्ट इज कि जो मोस्ट इंपॉर्टेंट एक्साइटिंग હશે दैट इज कि अपने पावर बीआई ના ડેસ્કટોપ સોલ્યુશન यहाँ पर ક્રિએટ કરશું। સગલા પોતપોતાના પીસીઝમાં ક્રિએટ કરજો। મેં આપને ડેટા આપી ચૂકો છું એને એના અંદરથી આપણે હમણાં જ વિધિન ધીસ સેશન જે લોકોનું સગલા કરતાં બેસ્ટ હશે એ આપણે ટોપ 2 ટોપ 3 બી લઈ શકીએ છીએ અને એને મેં મારા પાવર બીઆઈ અકાઉન્ટમાં હોસ્ટ કરીને આપને લિંક પ્રોવાઈડ કરીશ। લિંક પ્રોવાઈડ કરવાના બાદ કોઈને એમ ના ખબર પડે કે કहाँ હોસ્ટેડ છે યા કहाँ પબ્લિશ થયેલું છે બટ દેટ લિંક કુડ બી યોર પોર્ટફોલિયો એઝ વેલ। અને આપના વાસ્તે એક ખુશીનો સબબ હશે કે વિધિન ધીસ 1.5 આવર ફ્રેમ તમે એ આ એક ચીજ ડેવલપ કીધી છે। तो आई वुड रिक्वेस्ट कि सगला चीज में जरूर पार्टिसिपेट करजो। चलिए मूविंग फॉरवर्ड, this is our outline for the first half। As I said earlier in the first message કે આપણે ફર્સ્ટ હાફ કોશિશ કરશું કે નોન ટેકનિકલ રાખીએ કે જેના અંદર પાવર બીના બારામાં બી હશે અને મેઇનલી બિઝનેસ ઓનર્સ બિઝનેસ યુઝર્સ વાસ્તે હશે અને લોકોને એમ કેપેબિલિટી ખબર હોય કે શું શું ચીજો આપણે અચીવ કરી શકીએ છીએ। અને સેકન્ડ હાફ ટેકનિકલ છે બટ એમાં जितना લોકો ज्यादा રહેશે વધારે अच्छું છે। શું કામ કે આપને બી ખબર હોય એઝ અ સર્વિસ सीकर अपने अगर कोई सी सर्विस ले रहा है एज अ बिजनेस ओनर तो अपने खबर હોય કે કોઈ ચીજના અંદર કેટલું ટાઈમ રિક્વાયર્ડ છે અને આપણે કેવી તરીકે से લઈ શકીએ છીએ તો નો હાવ આપણે ઘણી બરાબર છે થશે। ઓકે, તો આ એક એક ટોપિક છે આપણે વધીએ છીએ આગળ। નાઉ બિઝનેસ ઇન્ટેલિજન્સ જે છે એ વિથ ટાઈમ ઘણું ઇવોલ્વ થયું છે। 2 ડેકેડ પહેલાની અગર વાત કરીએ તો શું થતું હતું કે રિપોર્ટ્સ ક્રિએટ કરવા વાસ્તે યા ડેટા એનાલિસિસ વાસ્તે સ્પેશિયલાઇઝ લોકો હોય। ફક્ત એમ સમજીએ કે આઈટીના લોકો હોય યા આ ટૂલ સ્પેશિયલિસ્ટ લોકો છે કે એક્ઝામ્પલ છે કોઈ એક્સેલ સ્પેશિયલિસ્ટ છે યા આ ડેટા વિઝ્યુલાઇઝેશનનો ટૂલ છે લાઈક સે ટેબ્લ્યુ। તો એના સ્પેશિયલાઇઝ લોકો હોય અને એ લોકો જ આ કામ કરે।
ઇન ધ સેકન્ડ આફ્ટર અ કપલ ઓફ યર્સ, હવે થોડા વર્ષો પહેલાની અગર મેં વાત કરું, બલકે એના કરતા બી પહેલા, કે એક એક ડેટા ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે હર યુઝરના વાસ્તે ઇમ્પોર્ટન્ટ છે અને એને જોતું હોય છે કે મેં આ ડેટાના બેસિસ પર ડિસિઝન લઈ શકું. મગર ચેલેન્જીસ એવા ફેસ આવતા હતા કે જેના વજહથી એ લોકો પાસે એક્સેસિબિલિટી ના હોય યા ઇઝી ના હોય બનાવવું, ને એના વજહથી એ લોકોને પ્રોબ્લેમ્સ આવતું હતું. બટ કરન્ટલી શું છે કે વિથ ધ હેલ્પ ઓફ ધીસ કરંટ અપડેટેડ ટૂલ્સ, હવે હર પર્સન અને ઇન ધ કંપની ઓર અ બિઝનેસ કેન એક્સેસ હિઝ ઓન રેલેવન્ટ ડેટા. એનો મતલબનું ડેટા એ એક્સેસ કરી શકે, નોટ મોર દેન દેટ. અને એ ચીજના ઉપર એ કઈ બેહતર એનાલિસિસ કરીને ડિસિઝન લઈ શકે. સો જે મેઇન બીઆઈ ચેલેન્જીસ, બિઝનેસ ઇન્ટેલિજન્સ અંદર જે ચેલેન્જીસ આવે છે, આમ તો પ્રિસાઇઝ ઘણા છે કે જે માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ અને એના અલાવા બીજા જે ટૂલ્સ છે એ લોકો એને સોલ્વ કરી રહ્યા છે. મગર આપણે જેનરલી વાત કરીએ તો મેઇન ત્રણ ચીજ આવે છે. વન ઇઝ એન એન્ડ ટુ એન્ડ વ્યૂ. નાउ in an end to end view, they mean by કે એક ડેટા જે એના સોર્સના અંદર રો ફોર્મના અંદર છે, જે વહાં પર ક્રિએટ થઈ રહ્યું છે વિથ ધ હેલ્પ ઓફ ડેટા એન્ટ્રી ઓર એની કાઇન્ડ ઓફ ડેટા કલેક્શન, ટિલ ધ ફાઇનલ યુઝર કે જેના બેસિસના ઉપર જે બિઝનેસ યુઝર છે યા સ્ટેક હોલ્ડર છે ડિસિઝન લેશે, એના અંદર ये બેવેજન, ये જે ગેપ આવે છે, એના વચમાં ડિસ્ક્રિપન્સીસ વધી જાય છે. અને રેલેવન્ટ લોકો અગર એને એક્સેસ નથી કરી રહ્યા તો ડેટાની જે એની સ્ટ્રેન્થ છે અને એની જે હેલ્થ છે એ બી ખરાબ થઈ જાય છે. તો એન્ડ ટુ એન્ડ વ્યૂ નથી મળતું કે મને સોર્સથી ડાયરેક્ટ એ ચીજ મને મિલી શકે. The second thing is the multiple data sources. हमने since a couple of years अपने multiple જે છે ડેટાના ટૂલ્સ યુઝ કરીએ છીએ. નોટ જસ્ટ ડેટા બટ ઇનફેક્ટ આપણે એમ કહીએ કે ઈઆરપી સિસ્ટમ છે, સીઆરએમ અલગ છે. પછી એના બાદ આપણે એક્સેલ ફાઇલ્સ બી યુઝ કરીએ છીએ, સીએસવી અલગ કોઈ જગ્યા આવી રહી છે ફોર એનાલિસિસ, લિંક્ડઇન બી યુઝ કરીએ છીએ. એડિશનલી अपने गूगल एनालिटिक्स છે, गूगल शीट्स છે. તો આ ઇતના બધા મલ્ટિપલ સોર્सेस છે, એક સ્મોલ બિઝનેસ બી અક્ષર તौर પર યુઝ કરતું હોય છે ફોર ધેર ઇઝ. જે એને ટૂલ ફાવે છે અને ઇટ્સ અ ગુડ થિંગ, જે એને ટૂલ ફાવે છે એ યુઝ કરે છે. હવે એટ ધ ટાઈમ ઓફ એનાલિસિસ પ્રોબ્લેમ શું આવ્યું, જે ચેલેન્જ છે કે આ ઇતના મલ્ટિપલ સોર્सेसના ડેટાને મેં જોડું કેવી तरह. So that BI in this time helps us. Not just Power BI but other BI tools as well. I'll come to why we have chosen Power BI for this session. But current BI જે challenges છે ને જે સોલ્વ કરી રહ્યા છે. And the last is તમે પડી શકી રહ્યા છો હવે બિઝનેસના અંદર બી આ ચીજ અપ્લાય થાય છે that the right product should be at the right customer at the right time. તો જ એ પ્રોડક્ટની વેલ્યુ છે, એ બિઝનેસની વેલ્યુ છે અને અસલ માનામાં એ પર્સનનું પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યું છે. બેસિકલી બિઝનેસ કરે જ શું છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ. તો એ બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વ કરી જ ક્યારે શકશે ઇફ દે launch their product or reach their product to the right customer at the right time. Now data is the product in this scenario. હવે પ્રોડક્ટ જે છે ક્રિએટ થઈ રહ્યું છે, પ્રોડ્યુસ થઈ રહ્યું છે એટ ધ સોર્સ ઇન ટર્મ્સ ડેટા એન્ટ્રીના તરીકાથી યા કોઈ બી તરીકાથી. અને એ ડેટા સોર્સ પર ક્રિએટ થઈ રહ્યું છે મગર રાઈટ ટાઈમનો ઉપર અગર આપના તક નથી પહોંચતું તો ઇટ ઇઝ રિલેટિવલી ઓફ વેરી લેસ યુઝ. એનું એનું કંઈ હવે હિસ્ટોરિક ડેટા થઈ ગયું. એટ ધેટ પોઈન્ટ આપણે જે કામની જરૂરત હતી એ આપણે કામ ના પડ્યું. એની એક નાની સી એક્ઝામ્પલ છે કે વર્ષના અંદર બે ટાઈમ પર આપણે ફાઇનાન્સના ડેટાની ઘણી સખત જરૂરત હોય છે કે આપણું બધું બરાબર છે અને એને આપણે મેનેજ કરી શકીએ અને એના દસે કંઈ ઇન્સાઇટ્સ યા સ્ટાર્ટ્સ લઈ શકીએ, ફિગર્સ લઈ શકીએ. ટુ એક્ઝામ્પલ્સ, વન ઇઝ ધ ક્લોઝિંગ ઓફ ધ ફિસ્કલ યર એન્ડ ધ સેકન્ડ ઇઝ કે શરુલ્લા. હવે બે ટાઈમના ઉપર આપણે આપનું રાસુલ માલ જાણવાનું, એસેટ્સ કેટલા છે, આપણે જકાત નિકાલવા વાસ્તે આપણે હેલ્પ થાય, વાજિબાતના અંદર ખુમુસ છે, બીસી સગલી ચીજો છે. અને હવે તો આપણે અશરા બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો અશરાના ટાઈમના ઉપર મારા વાસ્તે મેં કેટલું હમણાં યા અશરાના ઇતના મહિનાઓ પહેલા મને અગર મેં મારો કરંટ સ્ટેટસ ખબર હોય તો મારો અને મેં એ હિસાબથી પ્લાન કરી શકું કે હવે મને કેટલું અર્ન કરવાનું છે તાકી મેં અશરા પર આ ટાર્ગેટને મેં રીચ કરી શકું. તો એ બધી ચીજોનો વાસ્તે એ ડિસિઝન મેકિંગના વાસ્તે તમારા પાસે ડેટા એટ ધ રાઇટ ટાઈમ હોવું જોઈએ અને ઇઝીલી એક્સેસેબલ હોવું જોઈએ. કરન્ટલી આપના વાસ્તે જે મેઇન ચેલેન્જ આવે છે, હવે આપણે થોડું કલ્ચરની બી વાત કરીએ કે અચ્છા ચલો મેં આને બાદમાં જોઈ લઈશ. હવે એ બાદ આવું ઘણું મુશ્કેલ છે લેકિન તમારા વાસ્તે ઇઝીલી એક્સેસેબલ હશે ઓન યોર ફોન યા ઓન યોર બિલકુલ ફ્રન્ટ એન્ડ તમારા ડેસ્કટોપના અંદર કે જે તમે યુઝ્યુઅલી રોજ ઓપન કરતા હશો તો તમારા વાસ્તે ડિસિઝન મેકિંગ આસાન થશે. તો આ બીઆઈ ચેલેન્જીસ છે જે કરન્ટલી દુનિયાના અંદર અને આપણે સગલા ફેસ કરી રહ્યા છે. સો પાવર બીઆઈ ને કેવી તરીકે से સોલ્વ કરે છે એમ તો પોઈન્ટર્સ છે સગલા રીડ કરજો, લેકિન મેં અગર આને એક જુમલામાં સમરાઇઝ કરું તો ઇટ ઇઝ અ ક્લાઉડ બેસ્ડ સર્વિસ.
which gives you 360 view of your data to explore, and એના અંદર you can easily visualize and analyze. તો આના અંદર એક word is very much important, that easily visualize and analyze. It gives you a 360 view, and additionally it is a cloud based software. So આપણે એને એમ કહીએ કે એની પાવર ડબલ થઈ જાય છે. અને આને હમણાં આપણે જે ક્રિએટ કરશું ડેસ્કટોપ સોલ્યુશન, એ તમને અગર જે લોકો થોડું મેં આપને એક और સ્ટેટ્સ બી બતાવવા ચાહું છું કે આપણા પાસે હમણાં રિસ્પોન્સીસના અંદર આપણા ઓડિયન્સ ડેમોગ્રાફિક્સ શું છે. આ આપના ઓડિયન્સ ડેમોગ્રાફિક્સ છે. લેટ ઇટ લોડ. કે હમણાં કરન્ટલી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે કે 70 to 80% ઓફ અસ આર ન્યૂ ટુ પાવર બીઆઈ. દેર આર અ ફ્યુ પીપલ કે જે લોકો એના એડવાન્સ વર્ઝન પર છે. તો આઈ વુડ સજેસ્ટ કે અગર એવી કોઈ ચીજ હોય જે લોકોને ફાયદો થાય તો પ્લીઝ यहाँ પર પહોંચાડો. શું કેમ કે એવું નથી કે મેં यहाँ કઈ શીખવા આવ્યો હું, બલ્કि મેં સાથે શીખવા આવ્યો છું. તો जितना लोगों या બીજા બીઆઈ ટૂલ્સ થી વાकिफ છે તો પ્લીઝ એ લોકો यहाँ पर कहीं भी लिखी पॉइंटर ऐड કરી सकता હોય તો જરૂર કરજો. તો આપને સામે સ્ક્રીન શેર થઈ રહી છે. चलिए, तो आमा अपना सामने छे आ ऑडियंस अपना सगलाना डेमोग्राफिक છે. થોડું તરીકે से मैं આને કોશિશ की थी कि વિઝ્યુઅલાઇઝ કરું. તો આપના પાસે હમણાં જે બિગનર લેવલ જે લોકોએ કહ્યું છે કે એ લોકો એમાં 45 લોકો છે, અને કોઈ બીજું વિઝ્યુઅલાઇઝેશન ટૂલ બી યુઝ નથી કીધું. દેર આર 43 પીપલ. અને અ, આપણે શું કરશું કે હમણાં જે ક્રિએટ કરશું તો આપણે આ સગલા 45 લોકોને તો સ્પેશિયલી અંદાજો થશે કે ઇટ ઇઝ સો ઇઝી ટુ યુઝ, અને આપણે ખિદમતના અંદર ઘણું ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. અને સ્પેશિયલી अपने બધે તો એક્સેલ થી વાकिफ છે. એક ક્વેશ્ચન આમાં રહી ગયો તો દેટ વોઝ કે અપનામાં से कितना લોકો એક્સેલ યુઝ કરી ચૂક્યા છે. પાવર બીઆઈ માં શરૂમાં થોડું શું એમ થાય કે મારા વાસ્તે સેફ ઝોન એક્સેલ છે યા ગૂગલ શીટ છે, તો મેં શું કામ ના એ કરી લઉં યુઝ. બટ આને એક્સપ્લોર કરશું અને થોડું શું આપણે આગળ વધશું તો આપણે ઘણા મજા આવશે. અને હવે એના બાદ આપણું ગો ટુ પ્લેસ આ થઈ જશે. સો કેમ કે વી ડોન્ટ નીડ ટુ બી એન એક્સેલ ડેવલપર ટુ ક્રિએટ સમ ઇઝી વિઝ્યુલાઇઝેશન્સ એન્ડ એનાલિસિસ. ઓકે, સો મૂવિંગ ફોરવર્ડ, પાવર બીઆઈ ના આપણે ચેલેન્જીસની વાત કરી અને પાવર બીઆઈ ના બારામાં વાત કરી. Now introducing Microsoft Power BI, these are some key benefits and differentiators for Power BI. And આમાંથી હોઈ શકે છે કે અલગ અલગ પોઈન્ટ્સ ને આપણે અગર આઇસોલેટ કરીએ તો બીસરા विजुअलाइजेशन टूल्स भी आ प्रोवाइड करता है. एग्जांपल जो रियल टाइम डैशबोर्ड अपडेट्स, तो ऑब्वियसली कोई भी डेटा विजुअलाइजेशन टूल ऐसे आ प्रोवाइड करતું જશે. સિમિલરલી ઇન્ટિગ્રેશન વિથ માઇક્રોસોફ્ટ પ્રોડક્ટ, સો એક્સેલ ફાઇલ, સીએસવી ફાઇલ્સ અને આ બધી ચીજોને કોઈ બી ડેટા વિઝ્યુલાઇઝેશન ટૂલ યુઝ્યુઅલી પુલ કરે જ છે. સો બટ આ માઇક્રોસોફ્ટ પાવર બીની શું ખાસિયત છે કે ધીસ 6 પોઈન્ટર્સ આ એક જગા પર જમે થઈ રહ્યા છે. ઇટ મીન્સ પ્રી બિલ્ટ કોન્ટેન્ટ પેક્સ થી મકસદ એમ છે કે આપના પાસે વિઝ્યુલાઇઝેશન્સ જે છે, વિઝ્યુલાઇઝેશન મતલબ એમ કે એક બાર ચાર્ટ યા કોલમ ચાર્ટ, એક ચાર્ટને આપણે કહીએ કે એક વિઝ્યુલાઇઝેશન. તો દેટ ચાર્ટ આર પ્રી બિલ્ટ, અને દેર આર મોર દેન 500 અવેલેબલ ઇન પાવર બીઆઈ, અને એનું મંથલી અપડેટ્સ લાવી રહ્યા છે. ઇવન દેર ઇઝ અ સ્ટોર અવેલેબલ ઇન પાવર બીઆઈ કે જેના અંદર એક્ઝામ્પલ છે, ઇફ આઈ એમ અ ડેવલપર અને મેં કોઈ કિસ્મનું નવું એક વિઝ્યુલાઇઝેશન ક્રિએટ કીધું તો મેં એને મારા સ્ટોરમાં એડ કરી શકું છું. એન્ડ યુ કેન ઓલ્સો એક્સેસ ઇટ, એન્ડ ઇટ ઇઝ ઓપન સોર્સ. અને આના અંદર કોઈ બી ચાર્जेस નથી હોતા. એ લોકો કોઈ ચાર્જ કરે દેટ દેટ ડેવલપર, દેટ ઇઝ સમથિંગ એલ્સ, બટ પાવર બીઆઈ ડઝન્ટ ચાર્જ ફોર ઇટ. સિમિલરલી રિયલ ટાઈમ ડેશબોર્ડ અપડેટ્સ આપણે રિફ્રેશ સ્કેડ્યુલ બી કરી શકીએ છીએ, આપણે રિયલ ટાઈમમાં બી ડેટાને પુલ કરી શકીએ છીએ. સિમિલરલી સિક્યોર લાઈફ કનેક્શન. નો સિક્યોરિટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર નાઉ ડેઝ. કે ગલત ડેટા યા ઇન કોન્ફિડેન્શિયલ ડેટા રોંગ પર્સન તક ના પહોંચી જવું છે. એક્ઝામ્પલ, ફાઇનાન્સનું ડેટા અગર એચઆર પાસે પહોંચી ગયું તો ઘણું નુકસાન થઈ શકે છે કંપનીને. તો આ એક નાની એક્ઝામ્પલ છે. ઇન્ટુઇટિવ ડેટા એક્સપ્લોરેશન બાય યુઝિંગ નેચરલ લેંગ્વેજ ક્વેરી. નેચરલ લેંગ્વેજ ક્વેરીનો ઉપર આપણે આગે આવશું. એક દેર ઇઝ અ વેરી યુઝફુલ ફંક્શન ફીચર ઇન પાવર બીઆઈ, ક્યુએનએ. એનો અંદર આપણે સમજશું કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ થી આપણે કેમ કરી શકીએ છીએ. એન્ડ ઇન્ટિગ્રેટ વિથ ફેમિલિયર માઇક્રોસોફ્ટ પ્રોડક્ટ્સ. ઓબ્વિયસલી પાવર બીઆઈ માઇક્રોસોફ્ટનું છે તો ફેમિલિયર પ્રોડક્ટ તો ઇન્ટિગ્રેટ થતું હશે. બટ એડિશનલી there are more than 160 connectors in Power BI, including third party અને સગલા. We can also connect to Google Sheets, Google Analytics અને LinkedIn, Sales Navigator, Asana, Hadoop, એમ કરીને ઘણા એવા અને ઓબ્વિયસલી ડેટાબેસીસ તો જેટલા છે તે તો કનેક્ટ થઈ જ શકે છે. મેં હમણાં આપની જે એક્ટિવિટી કરશું ત્યારે મેં આપને સ્ક્રીનમાં શો કરીશ. તો ઘણા એવા કનેક્ટર્સ છે કે જે આપણે ચાહતા હોય કે આને કનેક્ટ કરીએ, લેકિન યુઝ્યુઅલી લોકોની શું પ્રેક્ટિસ હોય છે कि अपने इन्हें एक्सेल या सीएसवी में डाउनलोड કરીને પુલ કરીએ. બટ વાય નોટ કનેક્ટિંગ ઇટ ડાયરેક્ટલી. ઓકે, તો મૂવિંગ ફોરવર્ડ હવે આપણે સાઇનિંગ ઓફ ફોર પાવર બીઆઈ.
નાઉ પાવર બીઆઈ ને એક્સેસ કરવા વાસ્તે યુ શુડ હેવ અ વર્ક ઓર અ સ્કૂલ ઈમેલ એડ્રેસ. આજે આપણે યુઝ કરીએ છીએ @gmail.com, @hotmail.com, @outlook.com. We cannot use that, but let's say an example, xperson@company.com. તો અગર તમારા પાસે એ ઈમેલનું એક્સેસ છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કે ડોમેનના બી તમે ઓનર હોવા જો, લેકિન અગર તમારા પાસે એ ઈમેલનું એક્સેસ છે તો ઇટ ઇઝ ઇનફ ટુ સાઇન અપ ફોર પાવર બીઆઈ અને તમે તમારી પાવર બીઆઈનું સર્વિસ એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. અને અગર ઇન કેસ યુ આર ઓલ્સો ધ ઓનર ઓફ યોર ઓન ડોમેન તો પછી ઘણી એવી સેટિંગ્સ છે કે જે તમે અપ્લાય કરી શકો છો અને લિમિટેશન્સ તમારા એન્ડથી ફિનિશ થઈ જાય છે. તો ઓનિંગ અ ડોમેન ઇઝ અ ગુડ થિંગ, બટ ઇન કેસ યુ જસ્ટ હેવ અ ડોમેન બેસ્ડ ઈમેલ એડ્રેસ તો ઇટ ઇઝ ઇનફ. Now Power BI licensing. અહીંયા પહેલું જ લખી નાખું છે કે Power BI is free. So the desktop application જે આપણે હમણાં યુઝ કરશું that is free of cost and it is a big thing Power BI તરફથી કે it is free because Tableau છે યા બીજા કોઈ બી આપણે યુઝ કરીએ છીએ visualization tools તો you know કે it is costly અને but in comparison from Power BI it is free, the desktop application I'm talking about. અને પછીના બાદ Power BI સર્વિસ અકાઉન્ટ અગર આપણે લઈએ છીએ એમાં we have two options, Power BI Pro and Premium. હવે મેં એનું કમ્પેરિઝન નહીં કરતો because it's just an orientation session. So Power BI Pro is $10 and શાયદ આ વાત મને નથી ખબર કેટલા લોકો અવેર હશે મગર આ $10 ની પ્રાઇસ એ લોકોએ સિન્સ ઇનિશિયલી લોન્ચ કીધી છે લોન્ચ કીધું છે પાવર બીઆઈ ત્યારથી આ સેમ પ્રાઇસ રહી છે. સો ઇટ ઇઝ અ બિગ થિંગ કે એ લોકોનું એક અચીવમેન્ટ છે. શું કામ કે જે ઇન્ફ્લેશન અરાઉન્ડ ધ વર્લ્ડ છે અને જ્યારે યુઝર્સ વધે છે, હમણાં મેં યુઝર્સનું બી કાઉન્ટ બતાવીશ, તો યુઝર્સ જ્યારે વધે છે તો ઓબ્વિયસલી કોઈ બી પ્રોડક્ટની હોય છે કે હવે આપણે કમાવાનું ટાઈમ છે મગર દે હેવ સ્ટિક ટુ ધીસ પ્રાઇસ સિન્સ અ ડેકેડ. તો ઇટ્સ અ બિગ થિંગ ફોર ધેમ એન્ડ ફોર અસ એઝ વેલ. દેટ્સ વાય ઇટ આઉટસ્ટેન્ડ્સ એઝ વેલ. હવે એક ઓર ચીજ જે મને મેન્શન કરવી છે આના અંદર દેટ ઇઝ કે પાવર બીઆઈ નું પ્રો લાઇસન્સ જે છે ટ્રાયલ લાઇસન્સ એ લોકો આપે છે. જેવું તમે સાઇન અપ કરશો યુ કેન આસ્ક ફોર ધ લાઇસન્સ અને યુ કેન ગેટ અ 60 ડે ફ્રી ટ્રાયલ. તો આઈ વુડ સજેસ્ટ કે આજે જ લેજો બીકોઝ એ કાઉન્ટડાઉન ચાલશે કે હવે મને જાન્યુઆરી એન્ડ થવાથી પહેલા પાવર બીઆઈ શીખીને એના ઉપર સર્વિસ અકાઉન્ટ પર મને ચીજોને પબ્લિશ કરવાની છે. તો યુ કેન ગેટ અ 60 ડે ફ્રી ટ્રાયલ. અને ફોર્ચ્યુનેટલી એમ બી થાય છે 60 ડેના બાદ ઘણી પાછું 60 ડે આપી દે છે, બટ લેટ્સ નોટ ટેક રિસ્ક. લેકિન 60 ડેઝના અંદર તમે યુ કેન અચીવ a lot in that time અને learn a lot. તો 60 days ટ્રાયલ નો ઉપર આપણે જરૂર જઈ શકીએ છીએ. Now coming on to the Power BI online service જે મેં શરૂમાં ઇન્ટ્રોડ્યુસ કરાયું કે ઓનલાઈન સર્વિસ શું છે કે જે ચીજ આપણે ઇન્ટરનેટ પર કરી રહ્યા છે. ડેસ્કટોપ ઇઝ ધ એપ્લિકેશન વિચ ઇઝ ઇન આર લેપટોપ્સ ઓર પીસીસ. તો હવે વાય વી આર નેમિંગ ઇટ અ સર્વિસ અકાઉન્ટ બીકોઝ પાવર બીઆઈ સર્વિસ અકાઉન્ટ શું કરે છે, ઇટ હેલ્પ્સ યુ ઇન્ટિગ્રેટ વેરિયસ data sources, plus it helps you schedule refreshes, it helps you apply security, user level security and everything. તો અને એ કભી બી સૂતું નથી પાવર બીઆઈ સર્વિસ અકાઉન્ટ. તો યુ કેન અઝ્યુમ કે ઇટ્સ અ રોબોટ, સ્માર્ટ રોબોટ કે જે કભી બી inactive નહીં થાય. So that's why we can name it a service account and there are a lot of other reasons as well. લેકિન ફિલહાલ કરન્ટલી પાવર બીઆઈ સર્વિસ અકાઉન્ટ શું કરે છે કે તમને આ બધી ચીજો આપે છે એક્સેસિબિલિટી. ચલિए અને યુ કેન ઇઝીલી શેર ડેટા ઇનસાઇટ્સ. તમે અગર કોઈ કંપનીના અંદર પાવર બીઆઈ હમણાં કરન્ટલી યુઝ કરતા હશો તો યુ નો કે ઇઝીલી ટીમ્સના ઉપર ડેટા એલર્ટ્સ આપવું, ડેટા ઇનસાઇટ્સને શેર કરવું અને બધી ઘણી ચીજો ઇઝી થઈ ગઈ છે ઇફ યુ આર ઇન ધ માઇક્રોસોફ્ટ ઇકોસિસ્ટમ. ના હવે આપણે કેપેબિલિટીઝનો પર વાત કરશું. સર્વિસ અકાઉન્ટની ઘણી કેપેબિલિટીઝ છે અને ઇટસેલ્ફ પાવર બીઆઈની બી, બટ આઈ હેવ ટ્રાઈડ કે મેં એને એવી તરીકેથી સમરાઇઝ કરું કે अगर मैं टॉप टीयर चीज ने मैं एक्सप्लेन करीश तो इन लोअर लेवल चीज तो ऑब्वियस થઈ જશે કે આ ચીજ તો હશે જ આમાં. તો નાઉ વી આર કમિંગ ઓન ટુ અસેમ્બલિંગ ડેશબોર્ડ્સ. હવે જે લોકો यहाँ पर પાવર બીઆઈ એક્સપિરિયન્સ લોકો હશે દે મસ્ટ બી નોઈંગ કે ડેશબોર્ડ એક ઘણું એક મિસકન્સેપ્શન છે પાવર બીઆઈના ન્યૂ કમર્સના વાસ્તે. એ લોકો એમ સમજે છે કે મેં આ એક પાવર બીઆઈની ફાઇલ ક્રિએટ કરી તો અમારું ડેશબોર્ડ થઈ ગયું. તો તમારા પાસે હમણાં જે પાવર બીઆઈ તમે જે ડાઉનલોડ કીધું છે અને ફાઇલ ઓપન કરતા હશો અને અગર સેવ બી કરીને ટ્રાય કીધું હોય તો એનું એક્સટેન્શન આવતું હશે .pbix. જેમ એક્સેલ નું આવે છે .xlsx એમ જ પાવર બીઆઈ નું આવે છે .pbix. Now in one Power BI file, one PBIX file, you can create multiple pages. So that one PBIX file is your one report and there are multiple pages in it. ડેશબોર્ડ ઓન ધ પાવર બીઆઈ સર્વિસ અકાઉન્ટ શું કરે છે કે લેટ્સ સે કે તમે મલ્ટિપલ રિપોર્ટ્સ પબ્લિશ કીધી. સો લેટ્સ સે એને એચઆરની રિપોર્ટ છે, ફાઇનાન્સની રિપોર્ટ છે, સપ્લાય ચેનની રિપોર્ટ છે
અને વિધિન ઈચ રિપોર્ટ દેર આર મલ્ટિપલ પેजेस. તો ડેશબોર્ડ શું કરે છે કે યુ કેન ડ્રેગ એન્ડ ડ્રોપ ઓર પિન ધોઝ વિઝ્યુલાઇઝેશન્સ ઇન યોર ડેશબોર્ડ. આ ડેશબોર્ડનું કામ જ એમ છે કે તમને સિર્ફ કેપીઆઈસ બતાવે, કી ઇન્ફોર્મેશન બતાવે, તમને જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એટ અ ગ્લાન્સ બતાવે. ડેશબોર્ડનું એમ કામ છે. તો જે આપણે આમાં બનાવીએ રિપોર્ટ્સના અંદર જે વિઝ્યુલાઇઝેશન્સને ચાર્ટ્સ આપણે ક્રિએટ કર્યા છે, તો એ સગળેને આપણે ડેશબોર્ડમાં પિન કરી શકીએ છીએ. અને ડેશબોર્ડ આપણે યુઝ્યુઅલી યુઝ થાય છે સ્ટેક હોલ્ડર્સ અને બિઝનેસ ઓનર્સના સાથે. હવે જે ચીજ હમણાં અગર ઇન કેસ આપના ધ્યાનમાં સવાલ આવતો હોય, તો મેં તો ભાઈ પાવર બીઆઈ અંદર ડેશબોર્ડ બનાવ્યું છે પીબીએક્સમાં, તો એ શું ચીજ છે? તો એને આપણે નામ આપી શકીએ છીએ. કોન્સેપ્ટ એ છે કે આપણે કહી શકીએ કે હા, ધીસ ઇઝ અ ડેશબોર્ડ. આનું ડિઝાઇન એવી તરીકે મેં કીધું છે કે સિર્ફ કી પેજ બતાવે છે કે ઇન્ફોર્મેશન બતાવે છે, તો ધીસ ઇઝ અ ડેશબોર્ડ. બટ technically speaking, that is a Power BI report and dashboard is something else, technically speaking. But yes, अपने Power BI report ने एवी तरीके से डिजाइन करिए कि डैशबोर्ड लागे, तो that can happen. So मैं अगर हायर की मैं बात करूँ, तो there is a dashboard which accumulates multiple reports, and that multiple reports accumulates multiple pages. જેમ એક્સેલ ફાઇલના અંદર એક વર્કબુક, જેમ એક્સેલ ફાઇલ ઇઝ અ વર્કબુક, અને હર એક વર્કબુકના અંદર there are multiple worksheets. સિમિલરલી હમણાં મેં પાવર બીઆઈ ને ફાઇલને મેં આપણે રિલેટ કરીને બતાવ્યું. હવે મેં જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગની પહેલા વાત કીધી હતી, સોરી, મેં પાછું એક સગલાથી ફોલોઅપ રહું છું કે એકદમ હેવી તો નથી થઈ રહ્યું સેશન? ઓકે, હાતિમભાઈ, ગુણાનંદભાઈ, જુઝરભાઈ, જે સગલા મારા સામે જોઈ રહ્યા છે નામો. नहीं, आई एम एंजॉइंग. ઓકે, થેન્ક યુ. ચલિए હવે Okay ક્યુએનએ. for me as well. ઓકે, થેન્ક યુ વેરી મચ. હવે ક્યુએનએ ની આપણે વાત કરીએ છીએ. આમાં એક ઘણું ઘણું પાવરફુલ ફીચર છે. ઓબ્વિયસલી હવે એઆઈ છે તો યુઝેસ તો હશે જ, મગર આ એક અલગ કિસ્મનું એઆઈ છે. એક હોય છે પ્રી બિલ્ટ એઆઈ. ઓકે. અને ઘણા એઆઈ છે કે જે આપણે મોડલ્સની હેલ્પ લઈને ચીજો થાય. તો હવે તો તમને ખબર છે કરંટ લેપટોપ્સના અંદર બી પ્રી બિલ્ટ એઆઈ છે કે જેના અંદર આપણું ડેટા એ લોકો પાસે નથી જઈ રહ્યું, મગર એ મોડલ્સ ક્રિએટેડ છે ઓલરેડી. સિમિલરલી ઇન આર ફોન્સ એઝ વેલ. આ બધી ચીજો એઆઈ યુઝ થઈ રહ્યું છે. તો કરન્ટલી એક્સપ્લોરિંગ વિથ ક્યુએનએ શું કરે છે, સોરી, ક્યુએનએ શું કરે છે, વિઝ્યુઅલ જે છે કે લેટ્સ સે યુ created that visual in your dashboard or your Power BI report. Now જે હવે જે યુઝર છે એને એમ નથી જોતું કે મેં પૂરી રિપોર્ટના અંદર ઢૂંઢું જે મને જોવે છે, યા એ મિસિંગ ઇન્ફોર્મેશન છે, બટ that information is available in the data. તો he can simply write that in English, એની સિમ્પલ ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂછશે અને આઉટપુટ આવશે કે તમારો સવાલનો આ જવાબ છે. સો લેટ્સ સે મેં એમ પૂછું કે કરન્ટલી વોટ ઇઝ માય સ્ટોક લેવલ, યા એઝ ઓફ ધીસ ડેટ સ્ટોક લેવલ શું હતું, યા આ કસ્ટમરની કેટલી સેલ્સ છે. હવે લેટ્સ સે કે તમારા પાસે અહીંયા પર ટોપ 10 કસ્ટમર્સનું ડેટા છે, બટ તમારા પાસે સ્પેસિફિકલી એમ ડેટા નથી કે આ કસ્ટમરનું શું સેલ્સ રહી છે, યા આ રીજનની શું સેલ્સ રહી છે, આ પ્રોવિન્સની શું સેલ્સ રહી છે. તો યુ કેન સિમ્પલી ટાઈપ દેટ ઇન સિમ્પલ ઇંગ્લિશ અને તમને આઉટપુટ આપશે. અને પછી એ પાછું રિન્યુ થઈ જશે વેન યુ વિલ રિફ્રેશ ધ વેબ પેજ ઓર ધ પબ્લિશ્ડ સાઇટ. સો ધીસ ઇઝ અ વેરી પાવરફુલ ફીચર. ક્યુએનએ રિપોર્ટ્સમાં બી અપ્લાય થાય છે, પેजेसમાં બી રાખી શકીએ છીએ અને ડેશબોર્ડમાં બી રાખી શકીએ છીએ. કમિંગ ઓન ટુ મોબાઈલ એપ્લિકેશન્સ. હવે કરન્ટલી જે લોકો હમણાં મોબાઈલ એપ્સ અલગ અલગ કિસ્મના યુઝ કરે છે જેના અંદર વિઝ્યુલાઇઝેશન્સ છે, યાની તો એ લોકો કેટલી મહેનતથી ડેવલપ થાય છે. મેં તો મોબાઈલ એપ ડેવલપર નથી, લેકિન થોડો અંદાજો છે કે એ ઘણું કોસ્ટલી હોય છે. મગર પાવર બીઆઈ શું કરે છે કે તમે ડેસ્કટોપ એપ્લિકેશન, ડેસ્કટોપ એપના અંદર યાની વિન્ડોઝના અંદર તમે તમારું જે ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ છે તમે ક્રિએટ કીધા, એન્ડ ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ કે તમે એને મોબાઈલ લેઆઉટમાં કન્વર્ટ કરી લો અને તમારું મોબાઈલ વ્યૂ બી ક્રિએટ થઈ ગયું, એન્ડ યુ કેન એક્સેસ દેટ ફ્રોમ યોર મોબાઈલ ફોન. To access from the mobile app Power BI application કે which is available on App Store, Play Store and Windows Store, તો એ એક્સેસ કરવા વાસ્તે તમને એ $10નું સબસ્ક્રિપ્શન હોવું જોઈએ, ઓર એલ્સ દેર આર અધર ટ્રિક્સ એઝ વેલ. સો આપણે ઇન્શાલ્લાહ જરૂર બૂટ કેમ્પ રાખશું તો મેં તમને એમાં બી બતાવીશ કે આપણે ઇફ વી આર ઓન ધ ફ્રી ટ્રાયલ હાઉ કેન વી અચીવ દેટ, or else if we don't want to create that app and we want any other person to access, તો એને આપણે કેવી તરીકે से મોબાઈલ વ્યૂમાં આપી શકીએ છીએ. સો મોબાઈલ એપ્લિકેશન ઇઝ અ વેરી વેરી પાવરફુલ અને તમને ઘણું ઇઝીલી ચીજો એક્સેસિબલ થઈ જશે. પાછું કહું છું, પાવર બીઆઈ જે ચેલેન્જીસ છે એને સોલ્વ કરી રહ્યું છે કે એન્ડ ટુ એન્ડ વ્યૂ હોવું જોઈએ, ઇઝીલી એક્સેસિબલ હોવું જોઈએ અને ઇઝીલી બિલ્ડ થવું જોઈએ. સિર્ફ આઈટી લોકો તક મહેદૂદ ના રહેવું જોઈએ કે આ રિપોર્ટ છે ક્રિએટ કરીને આપશે, યા કરવામાં હવે પેલા એ લોકોને રિક્વાયરમેન્ટ સેન્ડ કરીએ, પછીના બધા લોકો બનાવીને આપે, પછી યુએટી થાય, પછીના બાદ ફાઇનલાઇઝ થાય અને પછી યુઝ કરીને એમ એ બધું કરતા ઘણું ટાઈમ થઈ જાય છે અને જે કામનું હોય છે ટાઈમ નીકળી ચૂક્યું છે.
હવે જે પાવર બીઆઈ સર્વિસ અકાઉન્ટ જે એકોર આપણે ફીચર પ્રોવાઈડ કરે છે દેટ ઇઝ વેબ પબ્લિશિંગ. દેર આર ટુ કાઇન્ડ્સ ઓફ વેબ પબ્લિશિંગ. Number one is કે you can embed that Power BI report in your website. તો મેં હમણાં એક્ઝામ્પલ આપું છું. There are a few participants. Let me join them. Currently अपने આના અંદર મેં આજે આપને એક્ઝામ્પલ બતાવી હતી કે हमने जितना पार्टिसिपेंट से रजिस्टर કરાયું હતું એઝ ફોર યસ્ટરડે ઇવનિંગ, તો મેં એ ડેટા લઈ અને આના અંદર यहाँ पर વિઝ્યુલાઇઝ કીધું છે. સો આપની વેબસાઇટના ઉપર બી આ તરીકાથી એમ્બેડ થઈ શકે છે કે ઇવેન્ચ્યુઅલી આપને જે છે એ જે લોકોને યુઝર્સને આપને એક્સેસ આપવું છે એ લોકોને આપી શકો. લેટ્સ સે દેર આર લોગિન ક્રેડેન્શિયલ્સ એઝ વેલ. અને કોઈ આ લિંકને લઈ નથી सकતું या કોઈ બીજાને પ્રોવાઈડ નથી કરી सकતું, डेटा डाउनलोड नहीं કરી શકતું. અને यहाँ पर से आप इन्हें इंटरएक्टिविटी यहाँ पर आप એનેબલ છે બધી ચીજો આપ यहाँ पर કરી શકો છો અપ્લાય. બીજો ઓપ્શન એમ છે કે તમે એક પાવર બીઆઈ નું લિંક ક્રિએટ કરો. એનું બી મેં આપને ઓપન કરીને બતાવીશ. તો આ તો એક છે કે જે વેબસાઇટના અંદર એમ્બેડ થયું છે. બીજો ઓપ્શન એમ છે કે આપ પાવર બીઆઈ ની લિંક બનાવો કે જે આપને એક નવો પેજની તરફ રીડાયરેક્ટ કરશે અને યુ કેન યુઝ ધેટ એન્ડ ધેટ લિંક કેન બી પાસ્ડ ઓન ટુ એનીવન. એક ઘણું સવાલ થાય છે યુઝ્યુઅલી લોકોને પાવર બીઆઈ ન્યૂ યુઝર્સના વાસ્તે કે આ મને પાવર બીઆઈ રિપોર્ટ મેં કોઈને સેન્ડ કરી એ ડાઉનલોડ નથી કરી શકી રહ્યો આમાંથી ડેટા. તો પાવર બીઆઈ નું મકસદ જ એમ છે કે કોઈ ડાઉનલોડ ના કરી શકે. તો આપને ઘણીવાર એમ થાય છે કે આ ફીચર મિસિંગ છે. એકચ્યુઅલી મિસિંગ નથી. અગર પાવર બીઆઈ નું રિપોર્ટ યા ડેટા ડાઉનલોડ કરાવવું છે દેર આર અધર વેઝ, આપને કોઈ બીજી તરીકેથી આપી શકીએ છીએ. લેકિન પાવર બીઆઈ ની રિપોર્ટ નું મકસદ એમ નથી કે આપણે ડેટા આ મને જોવું છે કે આ બિઝનેસ પ્રોફેશનલ જોબના અંદર હમણાં કરન્ટલી દેર આર 29 પીપલ જે લોકોએ રજીસ્ટર કર્યું છે. હવે મેં આના અંદરથી કોઈ તરીકે આને ડાઉનલોડ કરું તો that is not possible. Even you create a table, you cannot download that. So that's not a drawback. In fact, that's a feature. ચલિए હવે આપણે આગે વધીએ છીએ. તો મોબાઈલ એપ્લિકેશન અને વેબ પબ્લિશિંગ ક્લિયર થઈ ગઈ હશે. કોઈને કંઈ બી ક્વેશ્ચન્સ હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો અને આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ કે મેં ફોરન જવાબ આપી દઉં. चलिए पावर बीआई बेनिफिट्स बाय रोल. હવે આ તો ઘણા કમ રોલ્સ છે મેં લખ્યા છે, લેકિન અકોર્ડિંગ ટુ યોર રોલ ઇન યોર ઓન બિઝનેસ યુ કેન અપ્લાય પાવર બીઆઈ. ઇફ યુ આર બિઝનેસ યુઝર તમે ડેટાને ઇમ્પોર્ટ કરીને ઇઝીલી વિઝ્યુલાઇઝ કરી શકો છો. ઇફ યુ આર બિઝનેસ એનાલિસ્ટ યુ કેન ઇન્હાન્સ યોર મોડલ, ક્રિએટ મોર કેલ્ક્યુલેશન્સ, ક્રિએટ મોર डीपर डेटा एनालिसिस प्लस बीआई प्रोफेशनल. बिजनेस एनालिस्ट ने बीआई प्रोफेशनल थोड़ा अलग है लेकिन हमने फिलहाल इंटीग्रिटी में नहीं जाता. बट यू कैन क्रिएट मोर बेटर ડેટા એન્જિનિયરિંગ પાઇપલાઇન્સ, યાની તમે જ્યાદા બહેતર ડેટા સોર્सेसથી કનેક્ટ કરીને તમે વધારે અચ્છું કામ કરી શકો છો. અને ડેવલપર શું કામ મેં यहाँ पर अलग से મેન્શન કીધું છે ઇઝ ધેટ કે પાવર બીઆઈ ઓલ્સો પ્રોવાઇડ્સ અ રેસ્ટ એપીઆઈ જેને તમે તમારા એપ્લિકેશન્સમાં બી યુઝ કરી શકો છો. સો ઇટ ઇઝ રિયલી પાવરફુલ અને હર પ્રોફેશનના લોકોને યા હર રોલના લોકોને પાવર બીઆઈ કોશિશ કરે છે કે કેટર કરી શકે. એક ઘણી ઇમ્પોર્ટન્ટ ફીચર છે પાવર બીઆઈ નું ફીચર એઝ ઇન કે એ લોકોની ઘણી ખાસ વાત છે એ લોકો મંથલી અપડેટ્સ આપે છે. અને યાની એના વાસ્તે જ એ લીડિંગ પોઝિશન પર બી છે. અને એ ચીજ બી હમણાં આવશે. શાયદ મે આઈ હોપ સો મે બી આઈ હેવ મિસ્ડ ધેટ સ્લાઇડ. ઓકે, આઈ મિસ ધેટ સ્લાઇડ. અને એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે સિન્સ 17 years માઇક્રોસોફ્ટ પાવર બીઆઈ ઇઝ ઇન ધ લીડિંગ પોઝિશન બાય ગાર્ટનર. હવે ગાર્ટનર એક એડવાઇઝરી ફર્મ છે, એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફર્મ છે કે જે કસ્ટમર ડેટાને લઈને અને રિસર્ચ કરી ફીડબેક લઈને એ બેસિસના ઉપર અને વાસ્ટ અમાઉન્ટમાં એ ચીજને એઝ સ્ટેટ્સ પ્રોવાઈડ કરે છે કે આ વેન્ડર યા આ ટૂલ્સ આ સર્વિસ પ્રોવાઇડર્સ વધારે ટ્રેન્ડિંગ છે યા લીડિંગ પોઝિશનમાં છે. સો માઇક્રોસોફ્ટ ઇઝ ઇન ધ લીડિંગ પોઝિશન સિન્સ 17 years. તો મેં આપને હમણાં તક જે ફેક્ટ્સ બતાવ્યા કે એક ડેકેડથી તો એ લોકોની પ્રાઇસ ચેન્જ નથી થઈ. 17 years એ લોકો લીડિંગ પોઝિશન પર છે. એડિશનલી એ લોકો મંથલી અપડેટ્સ આપી રહ્યા છે. તો આ ઘણી એક મોટી વાત છે કે એ લોકો પોતાના પ્રોડક્ટના ઉપર કેટલું ક્વિકલી એ લોકો કામ કરી રહ્યા છે. અને માર્કેટ આપ તમારા સામે છે અહીંયા રાઈટ સાઈડના ઉપર કેટલા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ અવેલેબલ છે. બટ પાવર બીઆઈ એ મોર દેન 1/3 ઓફ ઇટ્સ માર્કેટ કેપ્ચર કીધેલું છે. સો આઈ ઇટ્સ અ બિગ અચીવમેન્ટ ફોર ધેમ એઝ વેલ. અને આપણે અગર યુઝ નથી કરીએ તો મે બી વી આર મિસિંગ આઉટ ઓન સમથિંગ. So that's why we have taken Power BI, chose Power BI for this session. Though there are other visualization tools available as well, but अपने आज तो कम choose किया because it is on its exponential growth currently Power BI. તો આ એક ઘણું important factor છે જે આપણે consider કરવું છે while choosing a visualization tool. Okay.
હવે આપણે આ એક ફેક્ટર એવું છે, અચ્છા ઘણી એવી ઇન્ફોર્મેશન હશે આ સેશનના અંદર જે હોઈ શકે છે કે આપ ફોરન અપ્લાય ના કરો, બટ સુનર ઓર લેટર આપને કામ જરૂર આવશે કોઈ પોઈન્ટના ઉપર. અને આપ એને યા તો અપ્લાય કરશો યા આપને ખબર હશે કે આને એને કેવી તરીકે યુઝ કરવાનું છે. તો એક્ઝામ્પલ છે રો લેવલ સિક્યોરિટી. આ એક એવો ફીચર છે કે જે હોઈ શકે છે ફોરન તમે ના બી અપ્લાય કરો ઇફ યુ આર અ સિંગલ યુઝર, બટ કાલે હોપફુલી તમારે કંપની ફોર્મ થશે, બિઝનેસ કરશો તો તમને રો લેવલ સિક્યોરિટીના બધી ચીજો ઘણી કામો છે, યુ શુડ બી અવેર ઓફ ઇટ. અવેરનેસ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. અને જરૂરી નથી કે બધી ચીજો ફોરેન યુઝ થાય. સો રો લેવલ સિક્યોરિટી ઇઝ અ ફીચર ઇન પાવર બીઆઈ કે જેના અંદર ये अकॉर्डिंग टू द यूजर એ ડેટાને રિસ્ટ્રિક્ટ કરી નાખે છે. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. એક કંપની છે પાકિસ્તાની કંપની કે જેના પાસે પૂરી હર એક સિટીઝ અને પ્રોવિન્સીસથી ડેટા આવી રહ્યું છે અને જેમાં પર જમા થઈ રહ્યું છે એક ડેટાબેઝમાં. હવે એક રિપોર્ટ ક્રિએટ કીધી છે, વન સિંગલ રિપોર્ટ, અને એનું એક્સેસ સગલા પાસે છે. બટ વિથ ધ હેલ્પ ઓફ રો લેવલ સિક્યોરિટીને આપણે ઇઝી લફ્ઝોમાં એમ કહી શકીએ છીએ કે ઇટ ઇઝ યુઝર લેવલ સિક્યોરિટી, કે અકોર્ડિંગ ટુ ધ યુઝર એની સિક્યોરિટી એપ્લાય થાય છે. હવે મેં કરાચીનો છું મેનેજર, તો મને સિર્ફ કરાચીનું ડેટા શો થશે. અને આ એવી ચીજ નથી કે વિચ ઇઝ નોટ રિલાયબલ, યાની આ પાવર બીઆઈ નું ફીચર છે અને એ લોકો ઓન ધ ક્લાઉડ એ ચીજને ડિસ્ટ્રિક્ટ કરી નાખે છે. તો એમ યાની જ્યારે ये रीजनल मैनेजर એ ચીજને એક્સેસ કરતો હોય તો એના પછી ડેટા શો જ નહીં થાય. યાની હમણાં મેં જે આપણે વિઝ્યુલાઇઝેશન ક્રિએટ કીધી હતી, તો આમાંથી લેટ્સ સે કે આપણા ઇન્ડસ્ટ્રી જે શો થઈ રહી હતી ઘણી બધી અલગ અલગ કિસ્મની હતી. હવે મેં એક શખ્સને એનાથી ટેગ કરી દઉં કે આ શખ્સને સિર્ફ ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સનું જ શો થાય, તો એ પૂરા બાર ચાર્ટમાંથી એને સિર્ફ ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ શો થશે, બાકીના શો જ નહીં થાય, એના સ્ટેટ્સ કંઈ બી નહીં. અને એ ચીજ એક રો લેવલ સિક્યોરિટી ફીચર છે કે જેના અંદર આપણે એક્સેસને રિસ્ટ્રિક્ટ કરી શકીએ છીએ અકોર્ડિંગ ટુ ધ યુઝર. અને એના અંદર અલગ ફંક્શન્સ યુઝ થાય છે પાવર બીઆઈના, એ આપણે ઇન્શાલ્લાહ તાલા બૂટ કેમ્પમાં જરૂર શીખશું કે હાઉ ટુ અપ્લાય દેટ રો લેવલ સિક્યોરિટી. હવે આ થોડા રિસોર્સિસ છે. આઈ વુડ રિક્વેસ્ટ કે આપને સેશન ફિનિશ થાય તો સગલા પ્લીઝ એક ફીડબેક ફોર્મ ભરજો. એના અંદર એક ક્વેશ્ચન છે કે ડુ યુ વોન્ટ ધીઝ રિસોર્સિસ, તો મેં આ રિસોર્સિસ આપને જરૂર ઈમેલ કરીશ કે આ લિંક્સ છે કે જેના થ્રુ આપણે અપડેટેડ રહી શકીએ છીએ. એઝ આઈ સેડ કે પાવર બીઆઈ ગિવ્સ મંથલી અપડેટ્સ અને રેપિડ રેટનો પર ચેન્જ થઈ રહ્યું છે. તો અને ઘણી વાર તો એ લોકો અલગ અલગ વર્ઝન્સ બી રાખે છે પોતાના. તો એ બધી ચીજોના અંદર આપણે રિસોર્સિસથી અગર રહીએ કનેક્ટેડ અને અપડેટેડ તો આપણા વાસ્તે બેસ્ટ રહેશે. અને આ થોડા એવા રિસોર્સિસ છે કે જે આપણે યુઝ્યુઅલી ઇઝી રહે એક્સેસ કરવું. શું કેમ કે યુટ્યુબના કોચિસ છે એક્સેલના અને પાવર બીઆઈના, મેનલી સોરી પાવર બીઆઈના. તો આ લોકોને મેં ફોલો કરું છું પર્સનલી, કે જે ઘણું કામ આવે છે. અને એ લોકો ઘણું સિમ્પલ લેંગ્વેજમાં સમજાવે છે અને એડવાન્સ ચીજો શીખાવે છે. તો સિમ્પલ લેંગ્વેજમાં એડવાન્સ ચીજો શીખી જવું તે આપણે ઘણા આપણા બિઝનેસમાં કામ આવે. તો આ ધીઝ આર માય પર્સનલ રિસોર્સિસ જે મેં ફોલો કરું છું અને આ બી જરૂર તમને મોકલાવીશ. સો ઇટ્સ 5 મિનિટ બ્રેક અને હમણાં ઇટ્સ 11:34. સો વી હેવ કવર્ડ 35 મિનિટ્સ ઓફ અ સેશન. અને આપણે કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ કરી શકો છો, અને એના બાદ આપણે સેકન્ડ હાફના સાથે શરૂ કરશું. अस्सलाम वालेकुम अब्बास भाई। જી યશુભાઈ, કેમ છો? બસ ભાઈ ફાઇન ઘણું ફાઇન. બસ ભાઈ થોડી સી રિક્વેસ્ટ છે, આપ એકદમ ફાસ્ટ જઈએ, થોડું શું પોઝિસ લેશો ને વિચમાં તો વધારે કન્વીનિયન્ટ રહેશે ઓકે ઇન્ફોર્મેશન ગેધર કરવાના लिए. ઓકે. અચ્છા બસભાઈ એક સવાલ એમ હતો કે આપણે હમણાં પાવર બીઆઈની તમે વાત કરી કે જે કેપ્ચર કર્યો 33% ઓફ ધ માર્કેટ એન્ડ દેન યસ. ધ નેક્સ્ટ કોમ્પિટિટર ઇઝ ધ ટેબ્લો વિચ ઇઝ કવરિંગ 30%. તો આ બેમાં બતાવશો એક આમાં બી પ્રો વર્ઝન છે વિચ ઇઝ પેડ વર્ઝન દેટ ઇઝ $10 પર મંથ, અને એક આપણા પાસે ટેબ્લો છે જે ટેબ્લો બી પેડ વર્ઝન પર છે. હમ તો આપણે તમે એમ કીધું કે પાવર બીઆઈ કેમ કે માર્કેટ ગેધર કીધેલી 33%, તો વી શુડ ગો ફોર ધેટ. બટ વોટ અબાઉટ ટેબ્લો એનો જે કોમ્પિટિટર છે એમાંથી અગર થોડું શું કમ્પેરિઝન આપણે મિલે કે પાવર બીઆઈને આપણે યુઝ કરીએ અને ટેબ્લો યુઝ કરીએ, જેમ ટેબ્લો હમ यहाँ पर કે 30% ઓફ ધ માર્કેટ છે, તો અગર એઝ અ ડેટા સાયન્ટિસ્ટ યા આપણે એઝ અ ડેટા એનાલિસ્ટની વાત કરીએ તો કોણ શું ચીજો વધારે બહેતર રહેશે? પાવર બીઆઈને આપણે વધારે મતલબ ઇઝી ટુ હેન્ડલ, ઇઝી ટુ યુઝ છે, યા પછી ટેબ્લો છે, મતલબ વિચ ઇઝ કન્વીનિયન્ટ? કેમ કે બેવેની માર્કેટ ડિફરન્ટ છે ને બેવેની આઉટરીચ બી ડિફરન્ટ છે. મતલબ કુછ ક્લાइंट्स એવો હોય છે જે પાવર બીઆઈ પર રિલાય કરતા હોસ ને કુછ ક્લાइंट એવો હોય છે ટેબ્લો પર રિલાય કરતા હોસ. તો તમે એ બતાવી શકશો મને થોડું કમ્પેરિઝનમાં કે વિચ વન ઇઝ બેસ્ટ એન્ડ વાય યુ હેવ એડોપ્ટેડ પાવર બીઆઈ? એક મોટો ઓકે. સવાલ એમ કે તમે એ શું કામ એના ઉપર ગયા? શુક્રાન. ઓકે, થેન્ક યુ. મેં લાસ્ટ સવાલથી શરૂ કરું છું જવાબ તમારો કે મેં શું કામ પાવર બીઆઈ એડેપ્ટ કીધું. મેં પહેલા પાવર બીઆઈ શીખું એના બાદ ટેબ્લ્યુ શીખું. અલહમદુલિલ્લાહ ટેબ્લ્યુ શીખી શકો તો મેં આપને એનો જવાબ બી ઇન્શાલ્લાહ આપી શકીશ. આઈ હોપ સો કે તમે સેટિસ્ફેક્ટરી જવાબ મળી શકે. પાવર બીઆઈ મેં ઇનિશિયલી શું કામ શીખું, બીકોઝ આઈ વોઝ વેરી મચ ફોન્ડ ઓફ માઇક્રોસોફ્ટ પ્રોડક્ટ્સ, એની પર્સનલી સ્પીકિંગ.
અને ફર્સ્ટ ઓફ ઓલ મેં એક્સેલ ઘણું શીખવું હતું, એના અંદર ઘણું ટાઈમ ગુજારું, પછી ગૂગલ શીટ શીખવું. આઈ વોઝ વેરી મચ ફેમિલિયર વિથ સ્પ્રેડશીટ્સ, ડેટા મજા આવતા હતા. દેન આઈ અપગ્રેડેડ માય સેલ્ફ, અલહમદુલિલ્લાહ મને દુઆ से પાવર બીઆઈ શીખું અને એ ચીજોમાં મને કામ મળ્યું અને મેં એ ચીજોને એઝ અ સોલ્યુશન પ્રોવાઈડ કરી શકું. હવે પાવર જ્યારે ટેબ્લ્યુ શીખવું તો આઈ વોઝ વેરી મચ કન્ફર્મ કે હવે ભાઈ મને પાવર બીઆઈ પર જ રહેવું છે. તો આ તો મેં રિસોર્સ તમને હમણાં બી મોકલી દઉં છું, જસ્ટ લિંક ઇફ આઈ એમ એબલ ટુ ક્લિક, મેં હમણાં અહીંયા પર મોકલી નાખીશ. તો આ જે પવન લલવાની છે, આ એ ઘણું ડિટેલમાં બતાવ્યું છે કે પાવર બીઆઈ અને ટેબ્લ્યુ ડિફરન્સીસ. ઇટ્સ અબાઉટ 20 મિનિટ્સ વિડીયો. એના અંદર મેં તમને કી પોઈન્ટ્સ કહી દઉં છું હમણાં જ, કે પાવર બીઆઈ મંથલી અપડેટ્સ આપી રહ્યું છે વિથ મોર દેન 500 કાઇન્ડ ઓફ વિઝ્યુલાઇઝેશન્સ. ટેબ્લ્યુમાં એ ચીજ નથી. હવે માર્કેટ શેર કરન્ટલી જે ટેબ્લ્યુ યુઝર્સ બી હતા એ કંપનીઝ બી હવે પાવર બીઆઈની તરફ આવી રહી છે, ડ્યુ ટુ ધેર એક્સેસિબિલિટી, ઇઝી એક્સેસ એન્ડ ઇઝી ઇન્ટરફેસ. હવે થઈ શું રહ્યું છે કરન્ટલી કે હમણાં આપણે પાવર બીઆઈ નું સેશન રાખી રહ્યા છે, બટ આઈ એમ ઓલ્સો માઇક્રોસોફ્ટ ફેબ્રિક યુઝર. તો એક એક્ઝામ્પલ આપું છું કે કરન્ટલી માઇક્રોસોફ્ટ ફેબ્રિક તો ડેટા સાયન્સ, હમણાં આપણે ડેટા સાયન્સનું મેન્શન કર્યું, તો તમે સ્પેશિયલી કહીશ કે માઇક્રોસોફ્ટ ફેબ્રિકના અંદર યુ કેન ક્રિએટ લેક હાઉસ, you can create data factory, you can also create more data, let's say જે બી તમે આપણે નામો લે હોય છે અલગ અલગ ચીજોના, તો એ બધી ચીજો તમે ક્રિએટ કરી શકો છો ઇન માઇક્રોસોફ્ટ ફેબ્રિક, એન્ડ યુ કેન કનેક્ટ વિથ ઇટ વિથ પાવર બીઆઈ. બટ ફોર ટેબ્લ્યુ યુ નીડ ટુ ગો ફોર કોમ્પ્લેક્સ સોલ્યુશન્સ. અને પ્રાઇસિંગના હવાલે से વાત કરું તો પાવર બીઆઈ ઇઝ જસ્ટ $10 અને ઇટ ઇઝ રિયલી વર્થ ઇટ. બટ ફોર ટેબ્લ્યુ ઇટ ઇઝ, ઇફ આઈ એમ નોટ રોંગ, મેં એમના પાછું પ્રાઇસિંગ તમારા સામે બી ચેક કરું છું ઇફ આઈ ગેટ ટાઈમ, અને એ ઘણું મોંઘું છે. ઇટ્સ રિયલી કોસ્ટલી. તો આ બધે થોડા મેઇન ફેક્ટર્સ છે. યસ યુસુભાઈ. શુક્રન અબ્બાસભાઈ, ઘણો બહેતર જવાબ આપો. એક સવાલ મારો એમ હતો કે જેમ જેમ તમે આની વાત બતાવી ને કે આપણે પ્રો પર જાય યા એડવાન્સ ફીચર્સ પર જાય, યા જેમ અમને તમે ફેબ્રિકની વાત કરી માઇક્રોસોફ્ટની, તો શું સિસ્ટમ આ બધી ચીજો મતલબ નોર્મલ સિસ્ટમ આ બધી ચીજોને જે છે એ આપણે શું કે સપ્લાય કરી શકીએ છે આના પર, કે એની આનાથી નોર્મલ સિસ્ટમ બી સિસ્ટમ પછી અપગ્રેડેશન જોઈએ છે? મશીનની વાત કરો છો તમે, લેપટોપ મશીન? જી મશીન સ્પેક્સની વાત કરું છું. યસ, બિલકુલ તમે એપ્લાય કરી શકો છો. બિલકુલ. હવે તમને ફરક જોવા છે, એક્ઝામ્પલ છે, ઇફ યુ હેવ અ 13 જનરેશન લેપટોપ એન્ડ ઇફ યુ હેવ અ 10th, તો તમને પાવર બીઆઈ ની લોડિંગમાં તમને ફરક નજર આવશે. લેકિન અગર પાવર બીઆઈ ના આમાં જે આપણે ડાઉનલોડ હમણાં સગલાએ કીધું હશે, તો એના અંદર તમને જે સ્પેક્સ જોઈ રહ્યા છે, ઇફ ધેટ ઇઝ યોર સિનેરિયો કે યા તો ઈ લેવલ પર છો એના કરતા અપગ્રેડેડ લેવલ પર છો, તો ઇટ્સ ઇનફ ફોર યુ. થોડું વેટિંગ ટાઈમ આપણે રાખી શકીએ છીએ પોતા હસ્તે પ્રોવિઝન. શું કેમ કે આજે આપણે વાસ્ટ અમાઉન્ટ ઓફ ડેટા સાથે ડીલ કરતા હોય તો ઓલરેડી વેટિંગ ટાઈમ તો હશે જ. તો તમારી મશીન કોઈ જગ્યા બી જવાબ નહીં આપે કે અમે ના કરી શકું. યસ, મેક નથી યુઝ કરી શકતા. મેક વાસ્તે કોઈનો કોઈ સવાલ હતો આના પેલા સેશનથી, તો મેક વાસ્તે હવે માઇક્રોસોફ્ટે એમ પ્રોવાઈડ કર્યું છે કે આપણે એક વર્ચ્યુઅલ મશીન, એક વર્ચ્યુઅલ એપ ડાઉનલોડ કરી શકીએ છીએ થ્રુ ધેર એપ સ્ટોર, અને એના થ્રુ આપણે વર્ક ઈમેલ એડ્રેસથી સાઇન અપ કરી શકીએ છીએ. તો એ મને મોકો મળશે તો એ બી જરૂર બતાવીશ. તો મેક યુઝર વાસ્તે બી એક ગુડ ન્યૂઝ છે. તો યુસુભાઈ યોર આન્સર ઇઝ કે તમારું કોઈ બી જગ્યા બી 90% સિનેરિયોસ તમારું કામ કોઈ જગ્યા રૂકશે નહીં. બરાબર, થેન્ક યુ. ને એક આમ એમ છે કે આ જે ટ્રાયલ વર્ઝન છે ને જે પ્રો વર્ઝન છે, તમે કહો છો કે 60 ડેઝ જે છે લિમિટેશન છે, શું આ ટ્રાયલ વર્ઝનના અંદર બી આપણો ડેટા સિક્યોર છે, આપણે જે બી ડેટા એની સર્વિસીસ પર રાખ્યા છે? યસ, 100% સિક્યોર છે. એની ખેર મેં માઇક્રોસોફ્ટનો એમ્પ્લોય નથી, મેં એની તરફથી ગેરંટી નથી આપી શકતો, બટ યસ આઈ એમ માઇક્રોસોફ્ટ યુઝર અને આપણે ખબર છે કે માઇક્રોસોફ્ટ વાસ્તે એ લોકોની કસ્ટમર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ લોકોની ડેટાની સિક્યોરિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ડેટા સબસે જ્યાદા સિક્યોર છે. યસ, અને આ તમારો સવાલ ઘણું ફાઇન છે. આઈ કેન ફાઇન્ડ અ રિસોર્સ ફોર ધીસ, કે જેના અંદર એ લોકો સ્ટેટ કરતા હોય કે કેવી તરીકે આપણું ટ્રાયલ વર્ઝનના અંદર ડેટા સિક્યોર છે. તો આઈ ટ્રાય એન્ડ ફાઇન્ડ અ રિસોર્સ એન્ડ મેં તમને લિંક મોકલાવી છે બ્લોગનું કોઈ. એક ભાઈનો સવાલ છે કે વોટ ઇઝ ઉડુ. ના, ઉડુ ઇઝ સમથિંગ એલ્સ. ઉડુનું ડેટા તમે પાવર બીઆઈ માં લાવીને એનાલાઇઝ કરશો, કે પાવર બીઆઈ ઇઝ મેન્ટ ફોર બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિસિસ એન્ડ વિઝ્યુલાઇઝેશન ઓફ દેટ ડેટા. તો ઉડુમાં શું કરો છો તમે, કે લેટ્સ સે એમાં તો હવે વેબસાઇટ બનાવવાના અને બધી ઘણી બધી ચીજોના ફીચર્સ છે. તો એના અંદર તમે એ તમારું ઈઆરપી સિસ્ટમ છે, સીઆરએમ છે, તમારી ઇન્વેન્ટરી, બધી ચીજો તમે વહાં પર મેનેજ કરી રહ્યા છો. ડેટા એન્ટ્રીમાં થઈ રહી છે, ડેટામાં મેનેજ થઈ રહ્યું છે, એન્ટ્રીઝ થઈ રહી છે, ઇન્વોઇસીસમાં ક્રિએટ થઈ રહી છે. એનું એનાલિસિસ તમે અહીંયા કરશો. કરન્ટલી પાછું કહું છું કે માર્કેટના અંદર બીજા વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ બી અવેલેબલ છે. તો ઉડુના અંદર જે વિઝ્યુલાઇઝેશન થઈ રહી છે, કોઈ કિસ્મના સ્ટેટ્સ, ગ્રાફ્સ ને બધી ચીજો આપી રહ્યા છે, તો એમ નથી કે એ ગલત છે યા આપણે ના યુઝ કરીએ. ઇફ તમારા કામો એમાં સફિશિયન્ટ છે તો યસ યુ કેન ગો ફોર દેટ. લેટ્સ ટેક અ વેરી સ્મોલ એક્ઝામ્પલ. મારા પાસે કુછ ચંદ કોલમ્સ અને થોડા હજાર રોજનું ડેટા છે, અને મને સિર્ફ એક નાનું શું પેવિટ ટેબલ બનાવવું છે યા કંઈ બી મને થોડું શું સિર્ફ ચેક કરવું છે. મેં અગર આ સેશનની જ વાત કરું, જ્યારે સગલાના રિસ્પોન્સીસ આવી ગયા, મારા સે કોન્ટેન્ટ રેડી હતું, આઈ થોટ કે હવે મેં આને થોડું રિસ્પોન્સીસના હિસાબથી ટેલર કરું.
તો મેં આ વિઝ્યુલાઇઝેશન જે હમણાં બતાવ્યું છે એ ક્રિએટ કરવા પહેલા મેં સિમ્પલ ગૂગલ શીટ્સના ઉપર જ મેં જોયું કે લોકોને કેમ જોઈએ છે, હાઉ આર દે એક્સપેક્ટિંગ ધેર લર્નિંગ ફોર્મેટ. તો મારા પાસે આન્સર જોવાઈ ગયું બાર ચાર્ટના થ્રુ, અને મેં એ બેસિસ પર ડિસિઝન લઈ નાખું. તો તમારા પાસે ઓડુના અંદર વિઝ્યુલાઇઝેશન અવેલેબલ છે, તો યસ યુ કેન યુઝ ધેટ. એવરી ટૂલ ઇઝ ફોકસિંગ ઓન અ niche. એ niche પર ફોકસ કરે છે. ઇટ ઇઝ મેન્ટ ફોર ધેટ. બટ ફોર અ વન સ્ટોપ સોલ્યુશન દે પ્રોવાઈડ સમ મોર કોમ્પ્લિમેન્ટરી સર્વિસીસ કે જેના અંદર આપણે કોઈ બીજી ટૂલની તરફ જવું ના પડે. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ? યુસુભાઈ, તમે કીધું મેં ફાસ્ટ ગયો હતો, તો અગર કોઈ બીજું બી મને કહી શકે તો કોઈ બીજી સ્લાઇડને પાછું કોઈને રિપીટ કરાવવું હોય યા કોઈ ઇન્ફોર્મેશન મિસ આઉટ થઈ હોય તો મેં પાછું કહી શકું. નહીં નહીં અબ્બાસભાઈ, બસ હવે આગે જ્યારે તમે સમજાવવાનું શરૂ કરો તો જરા એમાં એમ છે કે હા, થોડું અને શું એ તો પોઝ રાખો. એ હા ઇન્શાલ્લાહ સ્લો જશે. જરૂર જરૂર જરૂર, હા, ઓકે. એકચ્યુઅલી થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. બિલકુલ. ચલિए હવે આપણે આગે વધીએ છીએ. આ રિસોર્સિસ મેં જરૂર આપને મોકલીશ. સેકન્ડ હાફનો આઉટલાઇનના અંદર પ્લીઝ મેં આ આપના સામે પોઈન્ટર્સ છે, મેં સગલાથી રિક્વેસ્ટ કરીશ કે પાવર બીઆઈ અને ડેસ્કટોપ એપ્લિકેશન ઓપન કરી નાખીએ. રિસ્પોન્સીસના અંદર એમ બી હતું કે પ્લીઝ તમે તમારી સ્ક્રીન શેર બી કરીને બતાવજો કે તમે આ કામને કેમ કીધું છે. તો ફાઇલ્સ બી આપણે મોકલાઈ ચૂકો છું. સગલાઈને ડાઉનલોડ થઈ ગયું છે. કોઈને કંઈ ઇશ્યુ હોય તો અમને કહી શકો છો. ઓકે, આઈ હોપ સો એવરીથિંગ ઇઝ ક્લિયર. આ એક ડેશબોર્ડ છે રિસ્પોન્સીસનું, જે મેં ક્રિએટ કીધું છે ફોર માય ઓન એનાલિસિસ. લેટ્સ સે મને આમાંથી ફિલ્ટર કરવું હોય કે મને ઇન્ડસ્ટ્રી વાઇઝ જોવું હોય કે ઓટોમોબાઈલ્સમાં કેટલા લોકો છે. ઓકે, તો ઓટોમોબાઈલ્સમાં એક જણીએ રજીસ્ટર કરાયું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી. કેટલા લોકો બિલોંગ કરી રહ્યા છે? સો દેર ઇઝ વન. સાયબર સિક્યોરિટીના છે એક શખ્સ, અને we can see more of this. Okay, there are different industries કે જે લોકો other ના અંદર લખ્યું છે. પ્રોફેશન વાઇઝ બી મેં આને ફિલ્ટર આઉટ કરી શકું છું. there are various designing options. આ ઘણું બેસિક છે, જે મારા પાસે ટાઈમ હતો અડધો પોણો કલાક વિશેષમાં મેં જે બનાવી શકું. ઓકે, હવે પાવર બીઆઈ ડેસ્કટોપ સગલાઈ ઓપન કરી નાખું છે. પ્લીઝ રેઝ હેન્ડ કરજો યા કંઈ બી યસ નો લીખજો, તાકી મારે થોડું બેક એન્ડ ફોર્થ થઈ શકે. ઓકે, પાવર બીઆઈ ડેસ્કટોપ જે છે તમારા પાસે બે કિસ્મના હોય છે. 32 બીટ 64 બીટ તમે ડાઉનલોડ કીધો હશે તો એ ચીજનું અવેર તમે થઈ ગયા હશો, અને મંથલી બેસિસ પર અપડેટ્સ આવે છે. તો ટ્રાય ટુ કીપ યોર સેલ્ફ એન્ડ યોર એપ અપડેટેડ, તાકી તમને ન્યૂ ફીચર્સથી વાકેફ થઈ શકે. ઓકે, મૂવિંગ ફોરવર્ડ, તમારા પાસે જે ડેટાનું હવે મેં મારું પાવર બીઆઈની ફાઇલને ઓપન કરું છું, તાકે એ ચીજો તમે એક્સપિરિયન્સ કરી શકો. ઓપન ન્યૂ ફાઇલ. તો તમારા સામે જે છે પાવર બીઆઈ ડેસ્કટોપ ઇન્ટરફેસના ઉપર તમને જેમ એક્સેલના અંદર ઉપર રિબન હોય છે, જે ટૂલ બાર હોય છે, એમાં તમને यहाँ પર બી શો થતું હશે કે ગેટ ડેટા, એક્સેલ વર્કબુક, અને પછી અલગ અલગ તમારા પાસે ફંક્શન્સ અને ફીચર્સ ઇઝીલી અવેલેબલ છે. યુ ડોન્ટ નીડ ટુ કોડ એનીથિંગ. તમને કોઈ બી કિસ્મનું કોડિંગ આમાં કરવાની જરૂરત નથી. ઓકે, પાવર બીઆઈ ઓપન થઈ રહ્યું છે. સગલાનું બી ઓપન થઈ ગયું હશે. ओके, सो दिस इज द टूल बार, या अपने रिबन नाम આપીએ કે જે यहाँ પર તમારા પાસે આ સગલી ચીજો એક્સેસિબલ છે. આના અંદર અલગ અલગ ટેબ્સ છે. ઇન્સર્ટ, મોડલિંગ, આ થ્રુ નેવિગેશન મેં બતાવું છું, તાકે મેં હમણાં જે એક્ટિવિટી કરાવું તો સગલા ઇઝીલી એને ફોલો કરી શકે. હવે તમારા લેફ્ટ સાઈડના ઉપર તમારે ચાર તમને વ્યૂઝ જોઈ રહ્યા છે. આ મારો જ્યાં કર્સર છે, ઇઝ માય કર્સર ક્લિયરલી વિઝિબલ? ये જે વ્યૂઝ છે એના અંદર મેં થોડું સ્લાઇડના થ્રુ બી બતાવ્યું છે, તાકે એક પહેલું જે છે એ રિપોર્ટ વ્યૂ છે. આપના એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડના ઉપર એક રિપોર્ટ વ્યૂ છે, પછી ડેટા વ્યૂ છે, એક રિલેશનશિપ્સનું વ્યૂ છે જેને આપણે મોડલ વ્યૂ નામ આપીએ છીએ, અને એક ડેક્સ વ્યૂ છે. ઓકે, ડેક્સ હમણાં રિસેન્ટ અપડેટ્સમાં આવ્યું છે. જે લોકો પાસે અગર પુરાનું પાવર બીઆઈસીમાં ડેક્સ નહીં હોય તો આ ચાર કિસ્મના વ્યૂઝ છે. રિપોર્ટ વ્યૂઝના અંદર શું થાય છે એના અંદર આપણે આગળ વધીએ છીએ. તમારા પાસે તમારી પાવર બીઆઈની ફાઇલના અંદર ડાઉન બિલો તમને આવું ટાઈપનું જોવાતું હશે, જેના અંદર પેજ 1 લખેલું છે. તમે પ્લસ આઇકન પર સગલા પ્લીઝ ક્લિક કરીએ. ઓકે, પ્લસ આઇકન ઉપર ક્લિક કરવા પર પેજ 2 ક્રિએટ થયો હશે, અને એમાં સિમિલરલી તમે મલ્ટિપલ પેजेस ક્રિએટ કરી શકો છો. તો એઝ આઈ સેડ અર્લિયર કે એક પાવર બીઆઈ ફાઇલ ઇઝ વન રિપોર્ટ whose extension is .pbix, and in that pbix file you can create multiple pages. So this is the report view કે જેના અંદર તમારા ચાર્ટ્સ એન્ડ ગ્રાફ્સ બધું શો થશે. તો this is the report view. એના બાજુમાં જ તમને અહીંયા પર જોવાતું હશે આ ડેસ્કટોપ આઇકન છે. એના લેફ્ટ સાઈડના ઉપર, રાઈટ સાઈડના ઉપર તમને મોબાઈલ વ્યૂ શો થઈ રહ્યું છે. બે એરોઝ જે છે એના લેફ્ટ સાઈડના ઉપર મોબાઈલ વ્યૂ. તો પ્લીઝ ક્લિક ઓન ધેટ.
અને મેં મારું પાછું પાવર બીઆઈ બી ઓપન કરું છું. यहाँ पर તમને મોબાઈલ વ્યૂ શો થઈ રહ્યું છે. માય સ્ક્રીન મસ્ટ બી વિઝિબલ. કે ક્રિએટ અ મોબાઈલ લેઆઉટ. યુ કેન ક્રિએટ ઇટ મેન્યુઅલી એન્ડ ઓટો. અગેન નો કોડિંગ ઇઝ રિક્વાયર્ડ. ઇટ ઇઝ રિયલી ઇઝી. એન્ડ ઓન ધીસ સાઇડ ડેસ્કટોપ વ્યૂ લેઆઉટ છે કે જે તમને યુઝ્યુઅલી ડેસ્કટોપ વ્યુઅર્સના વાસ્તે તમે જે બનાવશો. સો ધીઝ વર ધ 4 વ્યૂઝ. હવે આ જે ઈચ એન્ડ એવરી વ્યૂ છે એ આપણે એક્સપ્લોર કરશું જ્યારે આપણે ડેટાને ઇમ્પોર્ટ કરશું. તો તહેવારે આપણે મજા આવશે ચીજોને ડેટાને દેખવામાં. મૂવિંગ ફોરવર્ડ યુ હેવ ધીસ ડેટા વ્યૂ. ઓકે, આનું એક એક્ઝામ્પલ यहाँ પર છે. હવે ડેટા વ્યૂના અંદર સિમ્પલી તમને જેમ સ્પ્રેડશીટમાં ડેટા શો થાય છે એમાં તમને રોઝ એન્ડ કોલમ્સમાં ડેટા શો થશે. ઇટ હેલ્પ્સ યુ એનાલાઇઝ એન્ડ લુક ફોર સમ સ્પેસિફિક ડેટા વ્યૂના અંદર. અને એના અંદર બીજા બી ફંક્શન્સ છે. તમને કોલમ્સનું ડેટા ટાઈપ બદલવું હોય યા તમને એનું જે છે કોઈ ફોર્મેટ બદલવું હોય એ બધી ચીજોમાં તમને ડેટા વ્યૂ કામ આવે છે. હવે છે રિલેશનશિપ્સ વ્યૂ. હવે એક રિલેશનશિપ એક કોન્સેપ્ટ છે જે મેં બતાવવા ચાહું છું. થોડું ડેટા એનાલિસિસમાં ઇમ્પોર્ટન્ટ છે બીઆઈમાં બી. કે ડેટા હવે ઘણું વાસ્ટ અમાઉન્ટમાં આપણે ગેધર કરી રહ્યા છે. તો લેટ સે કે યુ હેવ 1 million records of orders. Records means one row. તો તમારા પાસે 1 million રોઝ ઓફ ડેટા છે જેના અંદર બધી ઓર્ડર્સ છે. તો એમાં ઓર્ડર આઈડી છે, એમાં આઇટમનો આઈડી છે, એના બાદ કસ્ટમર આઈડી છે, એની પ્રાઇસ છે ને બધું ચીજો ઇન્ફોર્મેશન એડેડ છે. યુઝ્યુઅલી ઈ કોમર્સના અંદર આવું ટાઈપનું ફોર્મેટ આપણે ફેસ કરીએ છીએ, એન્કાઉન્ટર કરીએ છીએ. હવે એના અંદર એક કોલમનું હેડર છે કસ્ટમર આઈડી. લેકિન વુડ ઇટ બી સેન્સેબલ કે એક ઓર્ડર આવ્યું છે કસ્ટમર આઈડી, મારું કસ્ટમર આઈડી છે 001 અને વહાં પર સ્ટેટેડ છે 001. હવે એના આગળનો કોલમમાં અગર કસ્ટમર નેમ, કસ્ટમર એડ્રેસ, કસ્ટમર લોકેશન, કસ્ટમર ફોન નંબર, એમ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન બધી ચીજો મેં ઘરી આપું તો ઇટ વુડ બી સેન્સિબલ. અને આપનું ડેટાની સ્પેસ, કોસ્ટ, ટાઈમ, એફર્ટ હર ચીજ ઘણું રિક્વાયર કરશે. લેકિન વિથ ધ હેલ્પ ઓફ રિલેશનશિપ્સ શું આપણે અચીવ કરીએ છીએ કે કસ્ટમર આઈડીનું કોલમ કે જે ઓર્ડર્સના ટેબલમાં છે, દેર ઇઝ અ ઓર્ડર્સ ટેબલ, એને આપણે નામ આપીએ છીએ ફેક્ટ ટેબલ. ઓકે, પ્લીઝ આ ટર્મ સગલા રાખજો જહેનમાં. ફેક્ટ ટેબલ છે કે જેના અંદર આપણી ઓર્ડર્સના બધે રેકોર્ડ્સ એમાં અવેલેબલ છે. તો એના અંદર એક કોલમનું નામ છે કસ્ટમર આઈડી. હવે બીજું એક ટેબલ છે જેનું નામ છે કસ્ટમર્સ ટેબલ કે જેના અંદર કસ્ટમર આઈડી છે પહેલા કોલમમાં અને એના આગળ કસ્ટમર નેમ, કસ્ટમર ફોન નંબર, ઈમેલ એડ્રેસ, લોકેશન, એની XYZ જેટલી ઇન્ફોર્મેશન તમને એડ કરવી છે કસ્ટમર ડેટાના અંદર ટેબલના અંદર એડ કરી નાખીએ. Now what you will do કે you will create a relationship between that fact table and the dimension table. અને એ રિલેશનશિપ્સની હેલ્પથી તમે બે ડેટાને આપસમાં એઝ પર યોર રિલેશનશિપ ટાઈપ તમે એને ફિલ્ટર કરી શકો છો. તો વિથ ધીસ હેલ્પ યુ કેન સેવ અ લોટ ઓફ સ્પેસ અને તમે તમારા ડેટાને વધારે અચ્છી તરીકેથી સમજી શકો છો. હવે આપણે આવીએ છીએ આ તો રિલેશનશિપ વ્યૂની વાત થઈ. જે 4 વ્યૂઝ ડેસ્કટોપ રિપોર્ટ વ્યૂ, ડેટા વ્યૂ, દેન મોડેલ વ્યૂ અને ધ લાસ્ટ ઇઝ ડેક્સ વ્યૂ. ઓકે, હવે આપણે આવીએ છીએ ડેવલપમેન્ટ મેથોડોલોજી પર. તો કરન્ટલી આપણે અગર હમણાં જે એક્ટિવિટી કરશું એના અંદર 3 સ્ટેપ્સના અંદર આપણી રિપોર્ટ બની જશે. ધ ફર્સ્ટ ઇઝ ક્રિએટિંગ ક્વેરીઝ. આપણે ક્વેરીનું મતલબ એમ છે કે ડેટાને ફેચ કરવું. તો એ ફેચ કરવાની જે કમાન્ડ છે એને આપણે ક્વેરી નામ આપીએ છીએ. યુઝ્યુઅલી ડેટાના અંદર આ લેંગ્વેજ આ ટર્મ યુઝ થાય છે કે ક્વેરીંગ ધ ડેટા. તો વી આર એકચ્યુઅલી ગેટિંગ ધેટ ડેટા. તો વી આર ગેટ ધેટ ડેટા. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ જે આપણે કરશું અપ્લાય. એના બાદ સેકન્ડ સ્ટેપ હશે ડિઝાઇનિંગ રિપોર્ટ્સ ઇન ધીસ એક્ટિવિટી જે આપણે કરી રહ્યા છે. એન્ડ ધ થર્ડ વુડ બી પબ્લિશ ઇટ ટુ પાવર બીઆઈ. આપણે ડાયરેક્ટ પબ્લિશ કરશું. ઇન ધીસ 3 સ્ટેપ્સ ધીસ ઇઝ અ વેરી સિમ્પલ સ્ટેપ. બિલ્ડિંગ બ્લોક્સ છે પાવર બીઆઈના કે જેના અંદર આપણે કોઈ બી રિપોર્ટ ક્રિએટ કરી શકીએ છીએ. અગર થોડું કોમ્પ્લેક્સ છે ડેટાનું સ્કીમા, ડેટાનું સ્ટ્રક્ચર અને એના અંદર ક્લિનિંગ ને બધી રિક્વાયર્ડ છે તો વી વિલ ઓલ્સો ક્રિએટ રિલેશનશિપ્સ બિટવીન ધ ટેબલ્સ. અને એન્હાન્સિંગ ધ મોડલમાં જે ચીજ આવે છે દેટ ઇઝ કે લેટ્સ સે કે તમારા પાસે ઓર્ડર્સનો ડેટા તો છે અને તમારા પાસે સ્ટોરનું તમારું ડેટા છે જેના અંદર પ્રોફિટ તમારા પાસે આવી રહ્યું છે આઇટમ પ્રાઇસ અને એની કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ. હવે તમને પ્રોફિટ નથી આવી રહ્યું ડેટાના અંદર તો યુ વિલ ક્રિએટ અ ન્યૂ કોલમ. અને પાછું પાવર બીઆઈ શું કામ ઇઝી છે, એક્સેલમાં હોતા તો શું હતું કે either we would be using an array formula યા આપણે એક ફોર્મ્યુલાને ક્રિએટ કરીને ડ્રેગ કરતા બે સિનેરીઓના અંદર.
મિલિયન્સ ઓફ રેકોર્ડ્સના અંદર આપનું એક્સેલ હેંગ થઈ જાય મગર પાવર બીઆઈ હેંગ નહીં થાય. અને ये अपने प्रॉफिट નું ફંક્શન ક્રિએટ કરી વિચ ઇઝ વેરી મચ સિમ્પલ કે આપણે પ્રાઇસમાંથી કોસ્ટને માઇનસ કરીને આપણા પાસે પ્રોફિટ આવી ગયું અને આપણે કોલમને ક્રિએટ કરી અને આપણા પાસે એ ડેટા આવી ગયું. તો દેટ ઇઝ એન્હાન્સિંગ ધ મોડેલ. અને એન્હાન્સિંગ ધ મોડેલના અંદર ઘણું બધું આવે છે. નોટ જસ્ટ creating calculated columns but calculated measures, calculated tables, and there are a lot of things we can apply. So let's get started. Please સગલા પાવર બીઆઈ ની ડેસ્કટોપ એપ્લિકેશન ઓપન કરી ચૂક્યા છો? પ્લીઝ ગિવ ધ થમ્સ અપ ટુ મી. ઓકે, થેન્ક યુ વેરી મચ. પાવર બીઆઈ ની ફાઇલના અંદર હવે આપણે સ્લાઇડ્સને થોડું બાદમાં આપણે ડીલ કરી નાખશું बिकॉज इट्स नॉट दैट इम्पोर्टेंट बिकॉज अपनी एक्टिविटी अपनी शुरू करिए. यहाँ अंदर अपने आવીએ છીએ સગલા કરતા. અચ્છા, એક કામ જેમ એક્સેલના અંદર બી આપણે ઘણા બધા તરીકાઓ કરી શકીએ છીએ, એમાં સિમિલરલી પાવર બીઆઈ એક કામ કરવાના ઘણા તરીકાઓ છે. અમે હમણાં કોશિશ કરીશ કે તમને કોઈ એકના ઉપર ફોકસ કરાવું, બીજા આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ इन द बोट कैम्प लेटर ऑन. तो यहाँ पर अपने इंपोर्ट डेटा फ्रॉम एक्सेल છે, यहाँ पर આપણે ક્લિક કરશું. બિફોર ધેટ સોરી આ લાલ બટન નથી દબાવવાનું, રૂકજો. अपने यहाँ पर गेट डेटाના અંદર यहाँ पर મોર પર આવીએ છીએ. गेट डेटा मोर. यहाँ पर જે મેં કીધું હતું કે આપણા પાસે મોર દેન 160 કનેક્ટર્સ છે. તો ફાઇલ સિર્ફ ક્લિક કરીએ છીએ તો આ બધા ઓપ્શન્સ છે. વી કેન ઓલ્સો ઇમ્પોર્ટ પીડીએફ. તમારા બેંક સ્ટેટમેન્ટ છે તમે ઇમ્પોર્ટ કરો. અને ડેસ્કટોપ અને યુસુભાઈ તમે જે કહેતા હતા ઇફ સ્ટીલ દેર ઇઝ 1% ડાઉટ કે મારો ઘણું કોન્ફિડેન્શિયલ ડેટા છે ને મેં પાવર બીઆઈ સર્વિસ પર ના રાખું, તો ડેસ્કટોપ એપ્લિકેશન સ્ટેઝ વિધિન યોર પીસી. तो ई फाइल तो यहाँ જ રહેશે. तो यू कैन ऑल्सो इम्पोर्ट योर लेट्स से बैंक स्टेटमेंट्स या कोई भी चीज हो છે એઝ પીડીએફ. યુ કેન અપ્લાય દેટ પ્રોસેસિંગ અને તમે આ પર બધું કરી શકો છો. ડેટાબેસીસ તો તમારા પાસે મલ્ટિપલ કિસ્મના છે. હર જે ડેટાબેસનું નામ લો તો એ તો ઓબ્વિયસ છે જ, આવશે જ. કોઈ બી કિસ્મનું આરડીબીએમએસ છે તો માઇક્રોસોફ્ટ ફેબ્રિક જેની મેં વાત કીધી હતી, ત્યાંથી તમે ડેટા માર્ટ, વેરહાઉસ, લેક હાઉસ અને અલગ અલગ કિસ્મના તમે મોડલ્સ તમે ઇમ્પોર્ટ કરી શકો છો. પાવર પ્લેટફોર્મ છે, એઝ્યોર સર્વિસીસ છે, જ્યાં પર ડેટા એન્જિનિયર્સ હશે, ડેટા સાયન્ટિસ્ટ હશે, દે મસ્ટ બી અવેર ઓફ એઝ્યોર. ઓનલાઈન સર્વિસીસના અંદર there are multiple. મેં લિંક્ડઇનનું નામ લીધું હતું, ગિટહબનું નામ મેં નહોતું લીધું, એ यहाँ पर છે. એડોબ એનાલિટિક્સ, ગૂગલ એનાલિટિક્સ, સેલ્સફોર્સ. હાલાંકि યુસુભાઈ ટેબ્લ્યુ इट सेल्फ प्रोवाइड करे છે કે ટેબ્લ્યુ ઇઝ અ સેલ્સફોર્સ રૂલ, लेकिन यहाँ पर भी તમે સેલ્સફોર્સ થી તમે ડેટા લાવી શકો છો. અને સ્માર્ટ શીટ, ક્વિક બુક્સ, देर आर लॉट ऑफ ऑप्शंस કે અહીંયાથી તમે લાવી શકો છો ડેટા. એન્ડ અધર્સના અંદર ગૂગલ શીટ્સ છે અને એવી ચીજો છે કે જેના અંદર તમે એમ થશે કે હાલાંકि છે માઇક્રોસોફ્ટ પ્રોડક્ટમાં ઘણા લોકો થર્ડ પાર્ટી કનેક્ટર્સ ઘણા રાખે છે અને ઇટ ઇઝ વેરી વેરી અમેઝિંગ. તો સગલા કરતા પહેલે આપણે ઓલમાં આવીને એક્સેલ વર્કબુકનો ઉપર આપણે કનેક્ટ કરીએ છીએ. જેવું કનેક્ટ કરશું તો ઇટ વિલ આસ્ક ફોર ધ ફાઇલ કે જે આપણે ઇમ્પોર્ટ કરવાની છે. મારી સ્ક્રીન આઈ હોપ સો વિઝિબલ હશે. यहाँ मैं 2 year સેલ્સ ડેટાને ક્લિક કરું છું અને એને ઓપન કરું છું અને મેં હમણાં પોઝ કરું છું. સગલા પ્લીઝ આ એક્ટિવિટી કરીને મારા સાથે હમણાં થઈ જઈએ. Okay, there are some chats with me. Okay, yes. હમણાં સગલા સાથે છો? મારું ચેટ બોક્સ ઓપન છે? ઓકે, ડન. આ આપના સામે શો થતું હશે. હવે ધીસ નેવિગેટર સિમ્પલ પ્રોવાઇડ્સ યુ સમ કી ઇન્ફોર્મેશન કે મિસાલ છે મેં કસ્ટમર ડેટાના ઉપર ક્લિક કરું છું તો यहाँ पर બતાવી દે છે કસ્ટમર ડેટામાં શું છે. તો આ તો હમણાં આપણા પાસે સિર્ફ 5 ટેબલ્સ છે આ ફાઇલના અંદર. આપણે ફ્યુચરના અંદર હંડ્રેડ્સ ઓફ ટેબલ સાથે ડીલ કરતા હશું તો સિર્ફ રેલેવન્ટ ડેટાને આપણે ઇમ્પોર્ટ કરવાનું છે. તો ધીસ હેલ્પ્સ અસ કે આપણે જોઈએ કે શું ડેટા આના અંદર છે. અને it only shows the first 200 rows and that is enough to check the what is in the data. હવે જે લોકો આમાં એક્સેલના ઇન્ટરમીડિયેટ યુઝર્સ હશે યા એના કરતા એડવાન્સ યા હોઈ શકે છે બેસિક લેવલ પર બી આ શીખી જતા હોય આપણે કે there is a difference between a range and a table in excel. તો આ શું કરી રહ્યું છે, તમને 10 અલગ અલગ આઇટમ્સ બતાવી રહ્યું છે. કસ્ટમર ડેટા પાર્ટ यहाँ पर भी છે ને કસ્ટમર્સ છે यहाँ पर भी છે. તો બેસિકલી શું છે કે અગર આના ઉપર ક્લિક કરીએ છીએ તો શીટ ઇમ્પોર્ટ થાય છે, એ વર્કશીટ આપની ઇમ્પોર્ટ થશે. એન્ડ ઇફ યુ ક્લિક ઓન ધીસ બ્લુ આઇકન, બ્લુ ટેબલના ઉપર ક્લિક કરો છો તો એ આપણે ટેબલને જ ઇમ્પોર્ટ કરશે. તો ઇટ ઇઝ અ હેલ્ધી એક્ટિવિટી, ઇટ ઇઝ અ બેસ્ટ પ્રેક્ટિસ કે આપણે ટેબલ્સને ઇમ્પોર્ટ કરીએ તો સિર્ફ રેલેવન્ટ ડેટા આવશે. દેર નો ગાર્બેજ ડેટા વિલ બી દેર અને આપણે કમ પ્રોસેસિંગ કરવી પડશે. તો આપણે આ 5 આઇટમ્સના ઉપર ચેકમાર્ક લગાવીએ છીએ. પ્લીઝ અગલા આ ચીજને અપ્લાય કરજો. शुरू જે 5 ટેબલ્સ છે, કસ્ટમર્સ ડેટા, લોકેશન ડેટા, પ્રોડક્ટ ડેટા, સેલ્સ ડેટા અને સેલ્સ પીપલ્સ ડેટા. ઓકે, સગલા પ્લીઝ ચેક માર્ક કરી એન્ડ ફોર નાઉ આપણે ટ્રાન્સફોર્મ ડેટાના ઉપર ક્લિક કરીએ છીએ.
ઓકે, ધીસ વિલ ઓપન અ ન્યૂ પાવર ક્વેરી વિન્ડો. ઓકે, આ મારી સ્ક્રીન છે, આપને સામે જોવાતી હશે પાવર ક્વેરીની વિન્ડો. ઓકે, સગલા મારા સાથે છો? પ્લીઝ કોઈને રોકાવવું હોય તો કોઈ ઇશ્યુ નથી, આપણે કરી શકીએ છીએ. થોડું ઓર સ્લોલી બી જઈ શકીએ છીએ. यस प्लीज अब्बास भाई जरा थोड़ा ओके मैं ओके, माजरत. माजरत. चलिए, अपने प्लीज સગલાનું થઈ જાય તો મને. અબ્બાસભાઈ એક સવાલ છે. હમ. અચ્છા, આજે આપણે ડેટા ઇમ્પોર્ટ કીધો. અચ્છા, આમાં એમ છે કે અગર કોઈ કોલમ મર્જ હશે, જેમ ઘણીવાર આપણે કોઈ બેંક સ્ટેટમેન્ટ છે, કોઈ ચીજ છે, એને આપણે એક્સેલની CSV ફાઇલ આપણે ડાઉનલોડ કરીએ છીએ, તો એમાં ઘણા બધા જે છે ને કોલમ્સ કુછ મર્જ હોય છે, એ લોકોના પોતાના મસી આવે છે. તો અગર આપણે આ કોલમ્સને, જેમ તમે અમને કીધું કે આપણે ડેટાને ઇમ્પોર્ટ કરીએ, તો શું એ કોલમ્સમાં કઈ પછી ગડબડ થશે કે કેમ થશે, એનું તમે જરા વાદે કરી શકો? ઓકે, તમારે ડેટા એકવાર હા ઇમ્પોર્ટ થશે. હવે મર્જ અગર ઇન કેસ વન કોલમના અંદર જ છે તો यहाँ પર તો તમને મર્જડ જ શો થશે. તો ઇન ધીસ પાવર ક્વેરી વિન્ડો તમે શું કરશો કે એ સ્ટેપ અપ્લાય કરશો કે તમે એ મર્જ ને તમે કોઈ તરીકેથી સ્પ્લિટ કરો વિથ ધ હેલ્પ ઓફ અ ડેલિમિટર. લેટ્સ સે ડેશ આવી રહ્યું છે વચમાં, તો વિથ ધ હેલ્પ ઓફ ધ ડેશ તમે એને સ્પ્લિટ કરીને બે કોલમમાં ડિવાઈડ કરી નાખો. હવે જેવારે બી તમે એ પીડીએફ ને પાછું રિફ્રેશ કરશો, ઇમ્પોર્ટ કરશો, ન્યૂ પીડીએફ નાખશો, તો તેવારે એ સેમ સ્ટેપ્સ એના ઉપર બી અપ્લાય કરશે. શું કામ કે બેંક ઓલવેઝ સેમ ફોર્મેટમાં મોકલાવે છે અને તમારા બધે સ્ટેટમેન્ટ્સ એના ઉપર પ્રોસેસ થઈને ડેટા શો થઈ જશે. હવે આ પાવર ક્વેરી વિન્ડો મેં શું કામ સગલાને અવેર કરાવું છું, આપણે આના અંદર હમણાં કંઈ બી કામ નહીં કરીએ. શું કામ કે મારા પાસે આના પહેલા મેં જે ડેટા સગલાને પહોંચાડવાનો હતો એના અંદર થોડું મેં એ ક્લિનિંગ બી રાખી હતી એક્ટિવિટીમાં, કે આપણે આ ચીજો ક્લીન કરશું, આ ડેટાને મર્જ કરશું, આને અપેન્ડ કરશું, ઘણું બધું ચીજો મેં સોચ્યું હતું. બટ જ્યારે મેં પૂરી એક્ટિવિટી પોતે કીધી તો આઈ રિયલાઇઝ કે ટાઈમ વધારે લાગી રહ્યો છે. તો પાવર ક્વેરી વિન્ડોઝ મેં એટલું અવેર કરાવું છું તો દેટ વુડ બી મોર દેન એનફ કે યુ કેન અપ્લાય એની કાઇન્ડ ઓફ સ્ટેપ્સ. અને આ રાઈટ સાઈડના ઉપર તમને આવી રહ્યું છે અપ્લાઇડ સ્ટેપ્સ. તો યુ કેન સી કે આ સોર્સથી પેલા ડેટા લઈ રહ્યું છે, એના બાદ નેવિગેટ થઈ રહ્યું છે, અને ફાઇનલી એ ચેન્જ ટાઈપનું મતલબ એમ છે કે એ ડેટાની ટાઈપને ઓટોમેટિકલી ચેન્જ કરી રહ્યું છે. આમાંથી કોઈ બી સ્ટેપને મેં અપ્લાય અને અન્ડુ કરી શકું છું. હમણાં કોઈ બી પ્લીઝ અપ્લાય ના કરજો, મેં ફટાફટ આપના સામે શો કરી દઉં છું. લેટ્સ સે કે મને ક્વોન્ટિટીના या प्राइसના કોલમને ફિલહાલ ડિલીટ કરું છું, વિચ ઇઝ નોટ યુઝફુલ. યાની પછી તો મેં એનાલિસિસ નહીં કરી શકું, બટ મેં હમણાં આને ડિલીટ કરું છું. यहाँ प्राइसના ઉપર ક્લિક કરી રિમૂવ કોલમ્સ અને રિમૂવ કોલમ પર ક્લિક કરું છું. તો यहाँ પર આપના સામે રાઈટ સાઈડના ઉપર અપ્લાઇડ સ્ટેપમાં આપણે એક જોવાઈ ગયું સ્ટેપ કે રિમૂવ કોલમ્સ, અને यहाँ પર એનું કોડ બી જોવાઈ રહ્યું છે. તો આ કોડ આપણે લીખવું નથી પડી રહ્યું, કોડ તો થઈ જ રહ્યું છે, મગર આપ સિમ્પલ ઇન્ટરફેસથી આપ ચીજોને મેનિપ્યુલેટ કરી રહ્યા છો અને આપ કરી રહ્યા છો. યસ મુઝમિલભાઈ, आप कहीं पूछवा मांगो છો? जी साहब, सर आप जब आपने import when you were importing it, it was showing two sheets with the same name, customer and customer. So what is the difference between the two? Because in the Excel sheet when you open, there is only one customer sheet. ઓકે, મેં આ ચીજને પાછું રિવાઇન્ડ કરીને મેં આપને બતાવું છું એના વચમાં શું ડિફરન્સ છે. તો આ મેં આ પાવર ક્વેરી વિન્ડોને એકવાર ક્લોઝ કરું પછી મેં બતાવું છું. તો આ રિમૂવ કોલમ્સનું મેં એપ્લાય કીધું સ્ટેપ, એન્ડ નાઉ આઈ કેન અનડુ ધ સ્ટેપ બાય ક્લિકિંગ ઓન ધ ક્રોસ આઇકન, અને આ ડેટા પાછું આવી ગયું. નાઉ આઈ વિલ ક્લોઝ એન્ડ અપ્લાય. સગલા પ્લીઝ ક્લોઝ એન્ડ અપ્લાય કરીએ. ઓકે, મુઝમિલભાઈ તમે ડેટા ઇમ્પોર્ટ કરી ચૂક્યા છો કે હમણાં તમે ઈચ સ્ટેટના અંદર છો કે હમણાં ઇમ્પોર્ટ નથી કીધું? मुजम्मिल भाई, आर यू देयर? जी साहब, सॉरी आपकी आवाज नहीं कटी. સોરી, મેં એમ પૂછું છું કે આપ रिपीट अगेन. હા આપ ये ડેટા ઇમ્પોર્ટ કરી નાખું છે કે કરન્ટલી એ સ્ટેટના અંદર છો આપ? नहीं नहीं, इम्पोर्ट तो कर ही ना कुछ हूँ, बट आई जस्ट वांटेड टू अंडरस्टैंड व्हाट व्हाई इट वाज शोइंग टू. ઓકે, આજે મેં મેન્શન કીધું કે કરન્ટલી જે આપણે બે કસ્ટમર્સના નામ જે બે સેમ જોઈ રહ્યા છે એના બાજુમાં એક નાનું શું આઇકન હશે, એક વ્હાઇટ કલરનું આઇકન હશે જે આપણે જોવાશે કે આ સ્પ્રેડશીટની તરફ સિમ્બલાઇઝ કરી રહ્યું છે, એની શીટની તરફ, સોરી વર્કશીટની તરફ. અને જે બીજું આઇકન હશે એ બ્લુ કલરનું શો કરતું હશે, जी जी जी. રાઈટ? તો એ જે બ્લુ કલરનું શો કરે છે દેટ ઇઝ અ ટેબલ. it depicts as a table, and that the other customer item is the worksheet. તો આ બે ડિફરન્સ છે. હવે વર્કશીટ અને ટેબલમાં શું ડિફરન્સ છે આઈ કેન શ્યોરલી એક્સપ્લેન ઇટ ટુ યુ આફ્ટર 12:30, જ્યારે સગલા આપણે જે લોકોના કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ હોય વિચ ઇઝ આઉટ ઓફ ધ સ્કોપ સેશન સ્કોપ, એ મેં જરૂર આન્સર કરીશ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વર્કશીટ
एंड टेबल और रेंज। ઓકે જી તો થેન્ક યુ આ વેલકમ। સોરી જુસભાઈ, આપનો બી કઈ ક્વેશ્ચન છે? જી યસ। મારો સવાલ એમ છે કે આમાં ફોર એક્ઝામ્પલ અગર આપણે ડેટા ઇમ્પોર્ટ કરે છે હમ તો એમાં ઘણી વાર એમ છે કે આવશે એક સ્પેસિફિક ડેટા છે જેમાં હવે કન્વર્ઝન્સ બી ચાલી રહી છે મારી ફોર ઓકે। એક્ઝામ્પલ તો એ બી જેમ છે કે મને એક રાખવું છે તાકે એટલીસ્ટ કન્વર્ઝન્સ બી આવી જાય ફોર એક્ઝામ્પલ કરન્સી કન્વર્ઝન્સ હમ મારી ચાલી રહી છે તો એ બી સાથે પાવર BI માં બધું થઈ શકે છે કેમ કે બિલકુલ થઈ અગર શકે આપણે છે। સ્ટાર્ટિંગમાં મને બતાવતું કે આપણે ખાલી ટેબલ અને એક રેન્જ જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે કે કઈ હમ ગાર્બેજ ડેટા ના આવે તો ઓકે। એ ચીજ જરા मैं आपने કરીને નહીં બતાવતો, લેકિન મેં થોડા સેકન્ડ્સ અંદર આપને એક્સપ્લેન કરું છું કે કેમ થશે। આપના પાસે પોતાનું સેલ્સનું ડેટા છે, લેટ્સ અઝ્યુમ કે આપણે સેલ્સના જી ડેટાના ઉપર કન્વર્ઝન અપ્લાય કરવું છે, અને આપણે એક એપીઆઈસી કન્વર્ઝન રેટ બી લાવી રહ્યા છો। ઓકે। આને ગૂગલ શીટ્સ બી લાવી શકો છો, લાઈવના અંદર તમે એપીઆઈસી બી લાવી શકો છો, જેમ બી તરીકેથી લાવી શકો છો। સો વોટ વિલ હેપન કે મેં તમને એક મારું કરન્સી ટેબલ ઇત્તેફાક છે કે મેં એક ક્રિએટ કીધેલી હતી રિપોર્ટ પાવર બીઆઈ ઉપર, એ બી મેં તમને શો કરીશ આફ્ટર ધીસ સેશન। તો એમાં શું થશે કે આપનું એપીઆઈસી ડેટા આવી રહ્યું છે ઇન રિયલ ટાઈમ, આપનું સેલ્સનું ડેટા આવી રહ્યું છે ઇન રિયલ ટાઈમ, અને બે આપસમાં રિલેટ થઈ રહ્યા છે અને ઇટ ઇઝ શોઈંગ યુ ધ કેલ્ક્યુલેશન ઇન રિયલ ટાઈમ। તો આ બધી ચીજો એપ્લિકેબલ છે બિલકુલ। તમારા પાસે કન્વર્ઝન રેટ્સ અગર અવેલેબલ છે યા તો એપીઆઈ ના થ્રુ ઓપન સોર્સ એપીઆઈ ઘણી અવેલેબલ છે જે લાઈવ કન્વર્ઝન રેટ્સ આપે છે અકોર્ડિંગ ટુ યોર કન્ટ્રી એઝ વેલ। અગર તમને યહાંનું કન્વર્ઝન રેટ અને વહાંનું કન્વર્ઝન રેટ કોઈ બીજા સ્ટેટનું અગર કન્ટ્રીનું અલગ બી હોય તો બી આપણે હિસાબ से भी આપણે કરી શકીએ છીએ અપ્લાય। અને ગૂગલ શીટ્સ ઇઝ અ ગુડ ઓપ્શન ટુ ગો વિથ। સો કેમ કે ગૂગલ ફાઇનાન્સનું એક ઓપ્શન છે, ફાઇનાન્સના ફોર્મ્યુલા છે, એ બી રિયલ ટાઈમમાં વર્ક કરે છે। સો દેટ ઇઝ ઓલ્સો એન ઓપ્શન। આઈ હોપ સો તમે આન્સર મિલું। એ છે અને બાકી બધે જરા એક સ્ટાર્ટિંગમાં જે આપણે શીટ ઇમ્પોર્ટ કીધી હતી તો એમાં જે છે કે થોડું ફાસ્ટ થઈ ગયું હતું કે જે બે આપને બતાવ્યા હતા કે શીટ ઇમ્પોર્ટ કરવામાં જે આપણે ચેકબોક્સ ને એક થોડો રેન્જ જે છે હમ એ થોડું ડિફરન્સમાં થોડું ઓકે। સ્કીપ થઈ ગયું છે આપનું હમણાં તક વિન્ડો આપના સામે ઓપન થયેલી છે, મેં પાછું વિન્ડો ઓપન જી જી નથી કરવા જતો। ઓકે। એના અંદર આપ નોટિસ કરતા હશો આપણું કસ્ટમર્સ લીખેલ લેટ્સ સે સેલ્સ ડેટા લીખેલું છે અને એકના ઉપર સેલ્સ લીખેલું છે, એમ આઈ રાઈટ? હવે એ સેલ્સ ડેટા જે છે ઇઝ અ ટેબલ। શું કામ કે વહાં પર આપણે બ્લુ કલરનું આઇકન શો થતું હશે। તો એક્સેલના અંદર ટેબલ ઇઝ અનધર ફોર્મેટ અને રેન્જ ઇઝ અનધર ફોર્મેટ। તો જે આપણે સેલ્સ જોઈ રહ્યા છે સેલ્સ, એ દેટ ઇઝ અ વર્કશીટ, એ પૂરી વર્કશીટને ઇમ્પોર્ટ કરશે, લેकिन ટેબલના અંદર સિર્ફ એ ટેબલના ડેટાને ઇમ્પોર્ટ કરશે। તો ઇટ ઇઝ અ બેસ્ટ પ્રેક્ટિસ ટુ ઇમ્પોર્ટ અ ટેબલ ઓનલી, એમ। આપને ક્લિયર આવ્યું? જી જી ઓકે। મુફદ્દલ ઓન અલી આઈ કેન આમાં સોરી આમાં એક ઓર બી મારો સવાલ એમ છે કે મારા પાસે જેમ એક વર્કશીટ છે જેમાં મલ્ટિપલ અલગ અલગ શીટ્સ છે અને હર શીટના અંદર જેમ છે કે પૂરો અલગ અલગ ડેટા છે તો એ પૂરું જેમ છે કે મને વર્કશીટ જ પૂરી ઇમ્પોર્ટ કરાવી છે અને પછી એમાં પછી મેં પૂરું જે છે કે ડેટા રિપ્રેઝન્ટેશન પૂરું કરાવું તો એ બી પોસિબલ છે 100% બિલકુલ 100% પોસિબલ છે। તમે પૂરી વર્કબુકને એક સાથે બી કરી શકો છો અને ટેબલ ઇઝ નોટ અ મેન્ડેટરી, ઇટ્સ જસ્ટ અ બેસ્ટ પ્રેક્ટિસ ઇફ યુ આર તમારી પાસે ટેબલ છે તો, નહીં તો પૂરી વર્કશીટ જ થશે। અગર મેં તમને વર્કશીટ જે મોકલાવી છે વર્કબુક, સોરી વર્કબુક ઇઝ વન ફાઇલ ઓફ એક્સેલ, તો મેં જે તમને વર્કબુક મોકલાવી છે એના અંદર અગર ટેબલ્સ મેં ક્રિએટ ના કીધા હોતા તો આપના સામને જે છે સિર્ફ શીટ્સ શો થતી, 10 આઇટમ્સ શો ના થતી, સિર્ફ 5 આઇટમ્સ શો થતી। અને મુફતભાઈને મેં આન્સર કરું છું કે મુફતભાઈ તમારે ઓનલાઈનનું ઓપ્શન હમણાં નથી અવેલેબલ, એ હોય છે તો આપણે પેડમાં હોય છે, બટ આપણે ફોર દેટ વી નીડ ટુ ગો ફોર પાવર બીઆઈ ડેસ્કટોપ અકાઉન્ટ। તમે મારી સાથે જરૂર પ્લીઝ ફોલો કરજો, મેં મારી સ્ક્રીન શેર કીધેલી છે। હવે મેં ગેટ ડેટા કરી નાખું છે અને ડેટા લોડ બી થઈ ગયું છે। આઈ હોપ સો સગલા મારા સાથે હશો। આપના રાઈટ સાઈડના ઉપર ડેટા આપને यहाँ પર શો થઈ રહ્યું છે, મેં મારા કર્સરને બી થોડું હાઇલાઇટ કરું છું यहाँ પર। ઓકે, ધીઝ આર ધ ડેટા। અને તમે यहाँ પર હવે ડેટા વ્યૂમાં ટેબલ વ્યૂમાં જશો, સોરી હવે આનું નામ ટેબલ વ્યૂ થઈ ગયું છે, આઈ એમ રિયલી સોરી, મેં પાછી ડેટા વ્યૂ કહી રહ્યો હતો। તો ધીસ ઇઝ ધ ટેબલ વ્યૂ। આને તો તમે અલગ અલગ ટેબલ્સના ઉપર ક્લિક કરશો તો તમને તમારું ડેટા શો થઈ રહ્યું છે એન્ડ ઇટ ઇઝ સિમ્પલ ઇન રોઝ એન્ડ કોલમ્સ, એમ। અને यहाँ पर डाउन बिलो ऑन ધ एक्सट्रीम લેફ્ટ સાઈડ બોટમ પર તમને શો થઈ રહ્યું છે કે કિતની આઇટમ્સ આના અંદર છે યા કિતની રોઝ છે। ઓકે। પછી આપણે આવીએ છીએ મોડલ વ્યૂના અંદર। હવે સરપ્રાઇઝિંગલી यानी नॉट फॉर मी बट मे बी फॉर ऑल ऑफ यू के मॉडल व्यू ના અંદર એ રિલેશનશિપ્સ બનાવી નાખ્યા છે। તો પ્લીઝ સગલા દેખજો કે મોડલ વ્યૂ ના અંદર રિલેશનશિપ બનાયા છે એક્સેલ ફાઇલ પાવર બીઆઈ ફાઇલ ઓટોમેટિકલી।
Please say yes or no in the chat room, or at least a thumbs up would be better. ઓકે, તો આ રિલેશનશિપ્સ કેમ બનાવી રહ્યું છે કે એઝ આઈ સેડ એક એક્ઝામ્પલ આપી હતી કસ્ટમર્સની, તો ધીસ ઇઝ કમ્પ્લીટલી એપ્લિકેબલ હિયર કે यहाँ पर આ કસ્ટમર્સનું ડેટા મેં यहाँ પર દૂર કરું છું અને આના ઉપર મેં માઉસ રાખું છું, તો તમે નોટિસ કરી રહ્યા છો કે કસ્ટમર આઈડી નું કોલમ જે કસ્ટમર ટેબલમાં છે અને એને રિલેટ કરી રહ્યું છે સેલ્સના ડેટા સાથે કે જેના અંદર બી કસ્ટમર આઈડી નો કોલમ છે. તો ધીસ ટુ આર લિંકિંગ ઈચ અધર એન્ડ વી કેન ડू मच मोर डीपर एनालिसिस. ओके, तो आज इससे अपने इंशाल्लाह बूट कैंप में नॉर्मलाइजेशन, डीनॉर्मलाइजेशन, पिवटिंग, अनपिवटिंग डेटा ये भी सीखશું કે કેમ આપણે એ ચીજને કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ રિલેશનશિપ. નાઉ લેટ્સ ગો ટુ ધ રિપોર્ટ વ્યૂ. મીનવાઇલ મેં થોડું જોઈ રહ્યું છું કે સ્લાઇડ્સની અંદર કોઈ ચીજ મારી મિસ આઉટ ના થઈ હોય. ઓકે, ક્રિએટિંગ ક્વેરીઝ આપણે સમજી ચૂક્યા છે, કોન્ફિગરિંગ રિલેશનશિપ્સ બી આપણે જોઈ નાખો, એન્હાન્સિંગ ધ મોડલના તમે આપણે એક્ઝામ્પલ આપી ચૂકો તો, એન્ડ ડિઝાઇનિંગ રિપોર્ટ્સ પર હવે આપણે આવીએ છીએ. ઓકે, નાઉ ધ કાઉન્ટડાઉન બિગિન્સ. આપણે શરૂ કરશું, મેં આપને ચીજો થોડી બતાવું છું, આપ ક્રિએટ કરજો ને લેટ્સ હોપ કે આપના અંદરથી જે લોકો ન્યૂ કમર્સ છે તો એ લોકોનું આપણે જે ટોપ 3 હશે એને આપણે હોસ્ટ કરશું આપણે ફોરન જ આપણા સર્વિસ અકાઉન્ટના ઉપર અને આપણે એને એક્સપિરિયન્સ કરશું. ઓકે, હવે રિપોર્ટ્સને ડિઝાઇન કરવા વાસ્તે ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ બી હેવિંગ સમથિંગ ઇન યોર માઇન્ડ કે મને આનંદથી શું નીકાળવું છે. આ ડેટા આપને મોકલાવાનો મકસદ એમ છે કે આપ આનંદથી થોડું જજ કરી શકો કે આનંદ શું શું ડેટા છે. તો લેટ્સ ટેક અ વેરી રફ એક્ઝામ્પલ કે મારા પાસે પ્રોડક્ટ્સનું ડેટા, यहाँ पर પ્રોડક્ટ્સનું ટેબલ છે, તો આઈ વોન્ટ કે મારા પાસે કેટલા કિસ્મના પ્રોડક્ટ્સ છે અને એની ઓરિજિનલ સેલ પ્રાઇસ શું છે મને એમ જોવું છે કરન્ટલી. तो व्हाट वुड बी अ गुड रिप्रेजेंटेशन. यहाँ पर अगर पावर भी सगला वास्ते नવું છે બટ ડેટા હશે તો સગલા જ વાકેફ હશો ને મેં પાછું કહી ચૂકો કે यहाँ पर જે ઓડિયન્સ છે ઘણા તો એવા છે કે જે મારા ઉંમર કરતા બી ડબલ એ લોકોનો તજુર્બો છે, તો અને આઈટીસી બિલોંગ કરે છે, એજ્યુકેશનથી બિલોંગ કરે છે, અને આપનો તજરબાના બેસિસ પર કંઈ બી હોય તો મને પ્લીઝ ઇનસાઇટ્સ આપજો, તો આપણે એ ચીજને यहाँ पर ઇમ્પ્લિમેન્ટ કરશું તો મજા આવશે. તો કહીએ કોઈ બી પ્લીઝ ઇનપુટ આપીએ કે મને હમણાં પ્રોડક્ટ જોવા છે કે મને કેટલા પ્રોડક્ટ્સ છે અને એની ઓરિજિનલ સેલિંગ પ્રાઇસ શું છે. તો કોણ શું મેં વિઝ્યુલાઇઝેશન, કોણ શું ચાર્ટ યુઝ કરી શકું છું મેં? એની રિસ્પોન્सेस? बार चार्ट. ओके, लेट्स गो फॉर अ बार चार्ट. यहाँ पर राइट साइड ना ऊपर તમારા પાસે વિઝ્યુલાઇઝેશન્સ ના ઓપ્શન્સ છે, એના અંદર यहाँ पर પેલું છે સ્ટેક્ડ બાર ચાર્ટ એન્ડ આઈ વિલ ગો ફોર અ ક્લસ્ટર્ડ બાર ચાર્ટ. यहाँ पर સિમ્પલ બાર ચાર્ટ એ લોકો નામ નથી આપું so come કે that doesn't exist, it's maybe it may get confusing, but a stacked bar chart and a clustered bar chart, we go for a clustered bar chart. मैं આને હમણાં સાઇઝમાં વધાવું છું. ઇટ ઇઝ જસ્ટ લાઈક કેનવા. જે લોકો કેનવાસથી વાકેફ હશે તો દે મસ્ટ બી નોઈંગ કે કેનવાએ આવીને લોકોની કેટલી જિંદગી આસાન કરી નાખી છે, તો વી કેન રિલેટ દેટ. આ બાર ચાર્ટના અંદર there is y axis, x axis and there are other fields as well, we will focus on this. સર્ચના અંદર મેં સિર્ફ પ્રોડક્ટ લીખું છું તો પ્રોડક્ટ ડેટાનું ટેબલ આવે છે. આઈ વિલ ગો વિથ ધ પ્રોડક્ટ નેમ. મેં સિર્ફ ચેકમાં પ્લેસ કરું છું, એ પોતે સી વાય એક્સિસમાં રાખી નાખું છું. સમટાઈમ્સ એમ થાય છે કે એ સહી પોઝિશનમાં ના બી રાખે, તો વી કેન સિમ્પલી ક્લિક ઓન ધીસ એન્ડ ડ્રેગ એન્ડ ડ્રોપ આપને જેમ ફાવે. તો કરન્ટલી પ્રોડક્ટ નેમને મેં વાય એક્સિસમાં રાખું છું અને એની ઓરિજિનલ સેલિંગ પ્રાઇસ પર મેં ક્લિક કરું છું તો એ લેજન્ડ્સમાં ચાલુ ગયું છે. એઝ આઈ સેડ કે હોઈ શકે છે ગલત બી જાય ઘણી વાર, તો આપણે આને એક્સ એક્સિસમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ છીએ અને કરન્ટલી એની ઓરિજિનલ સેલિંગ પ્રાઇસ શું શો કરી રહ્યું છે કે ફૂલ કે એનું એક્સટેન્ડ તક પહોંચાવે છે. તો શું કામ કે એના ઉપર કાઉન્ટનું ફંક્શન એપ્લાય થઈ રહ્યું છે. તો यहाँ पर मैं ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરું છું. હમણાં કોઈ ના કરતું હોય તો કોઈ ઇશ્યુ નથી, મેં આને એક્ટિવિટીનો ટાઈમ આપીશ ને સગલાની ક્વેરીઝ રિઝોલ્વ કરીશ. તો यहाँ पर मैं કાઉન્ટની જગ્યા પર સમને ચૂઝ કરું છું. તો ઇટ શોઝ કે મારો પ્રોડક્ટ નંબર 28 સગલા કરતા મોંઘું પ્રોડક્ટ છે અને મારું પ્રોડક્ટ નંબર 18 સગલા કરતા સસ્તું પ્રોડક્ટ છે. એમ મને આ બેસિકલી એક નાના સા 5 મિનિટ એક્ટિવિટીમાં મને મારા પ્રોડક્ટ્સનું સ્ટેટ્સ બતાવી નાખો. હાલાકી અગર મેં ટેબલ વ્યૂમાં જઈને જોઉં તો there are 101 રોઝ અને મને આમાં જોવું ઘણું મુશ્કેલ છે. યસ, there is an option કે મેં આના અંદર ઓરિજિનલ સેલિંગ પ્રાઇસને અગર મેં સોર્ટ કરું તો મને બતાવી દે સગલા કરતા કમ જે પ્રોડક્ટ 18 છે અને સગલા કરતા વધીને પ્રોડક્ટ 28 છે. બટ અ વિઝ્યુલાઇઝેશન વર્ક્સ બેટર ફોર આર માઇન્ડ. શું કામ કે આપણું માઇન્ડ પિક્ચર્સમાં કામ કરે છે તો આપણે યાદ વધારે બહેતર રહી હશે. ઓકે, સગલા પ્લીઝ આ એક્ટિવિટી કરીએ અને મને કહીએ કે શું રિસ્પોન્સ છે, કોઈને કઈ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે?
Can I add one thing? યસ પ્લીઝ મુર્તઝાભાઈ કહીએ. પાર્ટ ચાર્ટની જે વાત થઈ રહી છે એના અંદર હમ. આના અંદર પાર્ટ સાઇઝ યા પાર્ટ નંબર જે છે એ ઇન્ક્લુડ થઈ શકે સર અંદર? યસ બિલકુલ. It's થોડી સી મેં ફોર્મેટિંગ બી આના પર અપ્લાય કરું છું. આને મેં થોડું શું નાનું કરું છું અને આના અંદર આપણા પાસે ન્યુમેરસ ઓપ્શન્સ છે. આના અંદર यहाँ પર પહેલું તો ડેટા શું શું અપ્લાય થઈ રહ્યું છે यहाँ આ વાલા પેનના અંદર શો થઈ રહ્યું છે. यहाँ પર ફોર્મેટ યોર વિઝ્યુઅલના ઉપર આપણે જ્યારે ક્લિક કરીએ છીએ તો એક એક એક્સિસને તમે ચેન્જ કરી શકો છો. વાય એક્સિસના અંદર લેટ્સ સે વેલ્યુઝ મને નાની લાગી રહી છે તો મેં એની સાઇઝ વધારી દઉં છું 14 તક. તો ઇટ ઇઝ મોર વિઝ્યુઅલી ક્લિયર ફોર મી. મને આ ગ્રે કલર નથી જોતું તો મને બ્લેક જોઈએ છે, મેં આને બ્લેક કરી નાખું. મને એને બોલ્ડ કરવું છે તો મેં બોલ્ડ કરી નાખું. એડિશનલી અગર લેટ્સ સે આ પ્રોડક્ટ 28 તો ઘણું નાનું નામ છે, આપના નામો પ્રોડક્ટ્સ તો ઘણા મોટા બી હોય છે. તો મેક્સિમમ વિથના ઉપર જ્યારે મેં ક્લિક આને વધાવીશ તો यहाँ पर अगर कोई प्रोडक्ट જે ઘણું લંબુ હતું તો यहाँ तक બી આવતું હતું અને એનું બાર્ડ નાનું થઈ ચૂક્યું હતું. તો ઇટ વુડ રિયલી હેલ્પ અસ. તો આપણે વિથને બી સાઇઝ ચેન્જ કરી શકીએ છીએ. કમિંગ ઓન ટુ મોર થિંગ્સ. હવે ટાઇટલ. હવે यहाँ પર મને પ્રોડક્ટ નેમ નથી જોતું તો આઈ સિમ્પલી સ્વિચ ઓફ ધીસ ટાઇટલ અને यहाँ પર પ્રોડક્ટ નેમનું જે શો થઈ રહ્યું હતું એ ચાલુ ગયું. એડિશનલી આપણે એમ બી કરી શકીએ છીએ કે આપણે વિથનું તમે પૂછો તો કેટેગરી વિથને આપણે વધારી શકીએ છીએ. એક વિથ ઇતની જાડી થઈ ગઈ અને નાउ વી નીડ ટુ સ્ક્રોલ અ લોટ. એ વાત અલગ છે લેકિન વી કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ સાઇઝ. બીજું કઈ સવાલ હોય તો આપ કહીએ. થેન્ક યુ યુસુભાઈ ફોર શેરિંગ ધ સ્ક્રીનશોટ. આઈ હોપ સો સગલા મારા સાથે છે. કોઈ એક જણ બી મને કહેશે કે નથી થઈ રહ્યું એઝ ફાર એઝ કે એ લોકોનું એપ્લિકેશન ડાઉનલોડ નથી થયું દેટ ઇઝ સમથિંગ એલ્સ, બટ એ લોકોને કોઈ પ્રોબ્લેમ છે તો આપણે રોકી શકીએ છીએ. ઓકે, ઇઝ ધેર એનીવન કે જેને પ્રોબ્લેમ આવતો હોય? ઓકે, હવે આપણે આ ડેટા હવે તમારા સામે ડેસ્કટોપ ફાઇલ્સ ઓપન છે પાવર બીઆઈ ની. પ્લીઝ સગલા ડેટાને એક્સપ્લોર કરીએ ઇન ધીસ ટેબલ વ્યૂ. ટેબલ વ્યૂ પર જઈને એક્સપ્લોર કરીએ અલગ અલગ ટેબલ્સનો પર ક્લિક કરીને કે આના તો શું ડેટા છે અને મને પ્લીઝ કહીએ કે મેં શું બનાવું તો આપના સામે મેં હમણાં ક્રિએટ કરીશ. अच्छा अच्छा इंसाइट्स आप जो यूनिक इंसाइट्स आप जो ताकि अपने थ्रू ज्यादा से ज्यादा क्रिएट कर सके. Top 5 selling products. ओके, दैट्स अ गुड ऑप्शन. अपने टॉप 5 ની તરફ જઈએ છીએ. વિલ ક્રિએટ અ ન્યૂ પેજ ફોર નાઉ તાकि अपने ક્લટર ના થાય. વી કેન ચેન્જ ધ સાઇઝ ઓફ ધ વિઝ્યુઅલ એન્ડ ધ કેનવસ સાઇઝ ઓલ્સો. ओके, यहाँ से कैनवस सेटिंग्स में जैसे अपने साइज भी चेंज कर सके. लेट्स क्रिएट अ न्यू पेज फॉर नाउ. આને આપણે રનિંગ પાર્ટ બી કહી શકીએ. रनिंग पार्ट. यानी मोस्ट रनिंग पार्ट जो है ना टॉप सेलिंग है भाई किरेस ना हाँ हाँ એના સાથે बिल्कुल बिल्कुल नाम. અને you can also change the page name. You can also change the page name. તો આને મેં નામ આપું છું top 5. Okay, and top 5 let's take a bar chart again. मैं बार चार्ट રાખું. એના બાદ પ્રોડક્ટ્સ ના અંદર થી I'll take the product name. શું કામ કે આપના રિલેશનશિપ બનેલા છે તો મેં અલગ અલગ ટેબલ થી બી આઇટમ્સ ને ચૂઝ કરી શકું છું. એન્ડ સેલ્સ ડેટા ના અંદર થી I'll go with the price. હવે આના અંદર જે ભાઈનું સવાલ હતું મેં પહેલા એ બી ક્લિયર કરીશ અને એના से પહેલા બતાવું છું. यहाँ पर करंटली શું બતાવી રહ્યું છે કે ટોપ સેલિંગ પ્રોડક્ટ્સ ઇન ડિસેન્ડિંગ ઓર્ડર કે સગલા કરતા જ્યાદા પ્રોડક્ટ નંબર 47 સેલ થયું છે અને સગલા કરતા કમ પ્રોડક્ટ 18 સેલ થયું છે. હવે આના અંદર એક મજીદ એનાલિસિસ બી થઈ શકે છે. થેન્ક યુ સો મચ મુર્તઝાભાઈ, મેં આના અંદર એડિશન કરીશ બાદમાં. હવે ફિલહાલ આપણે ટોપ 5 ની તરફ આવીએ છીએ. टॉप 5 ના અંદર यहाँ पर જે સમ ઓફ પ્રાઇસ નો ઓપ્શન છે રાઈટ સાઈડ નો પર ફિલ્ટર્સ. અગર ફિલ્ટર્સ કોઈને શો ના થતું હોય તો यहाँ ટોપ નો પર વ્યૂ નો અંદર જઈએ અને ફિલ્ટર્સ નો પર ક્લિક કરીએ. ઓકે, અને यहाँ पर આપણે चाहिए છે एक मिनट. यहाँ से आप प्राइस ने या हमारा कर्सर જોઈ રહ્યું છે પ્રાઇસ ને મેં ડ્રેગ કરી ક્લિક કરી ડ્રેગ કરીને તમે यहाँ પર એને ડ્રોપ કરશો. આજે જો જોઈ રહ્યું છે ને એડ ડેટા ફિલ્ડ્સ હિયર તો એને આપ પ્લીઝ ડ્રોપ કરીએ અને પ્રાઇસ ના અંદર જઈને મેં જરા ડ્રોપ ડાઉન પર ક્લિક કરું છું. અગર કોઈને એકદમ ના આવડે તો પ્લીઝ દેર ઇઝ નો હાર્ડ એન્ડ ફાસ્ટ. આપણે આ ચીજને બાદમાં બી શીખી શકીએ છીએ. યુટ્યુબ પર બી ઘણું અવેલેબલ છે. ટોપ એન ના અંદર મેં 5 પર ક્લિક કરું છું અને આ મારા પાસે ટોપ 5 પ્રોડક્ટ્સ આવી ગયા.
હવે આના અંદર સિર્ફ ટોપ 5 શો થઈ રહ્યા છે. સિક્સ પ્રોડક્ટ મને શો નથી થઈ રહ્યું. તો આઈ કેન સી કે મારા પાસે આ ટોપ 5 પ્રોડક્ટ્સ. જી જી કહીએ. યસ યસ મુર્તઝાભાઈ. સેલિંગ પ્રોડક્ટ છે. હવે આ પ્રોડક્ટ જ્યાં રાખેલા છે, कौन सी जगह पर છે, कहाँ पर આની સ્ટોરેજ છે, એનું લોકેશન યા એનો રેક નંબર જે છે ને, અગર એ બી અંદર એડ થઈ જાય તો. અમેઝિંગ, વેરી નાઇસ, વેરી નાઇસ. પ્લીઝ મને આવો બધા સવાલ પૂછજો તો મજા આવશે સગલાને, અને ઘણી રિલેટેબલ ચીજો બનાવી શકશું. બિફોર આન્સરિંગ યોર ક્વેશ્ચન મુર્તઝાભાઈ, જે ચીજ મને એનાલિસિસ તમને આપું તો જોઝરભાઈ એક એડિશનલ કે તમે પિછલા જે આપણે આમાં ક્રિએટ કીધું હતું, આપણે નોટિસ કીધું હતું તો કે સગલા કરતા કમ પ્રાઇસ પ્રોડક્ટ 18 ની હતી ને ધેટ વોઝ સમથિંગ 35. તો દેર આર ચાન્સીસ કે આના અંદર જે આપણે ટોપ 5 ક્રિએટ કરી રહ્યા છે, હમણાં મેં આ રિમૂવ કરું છું, તો અગર પ્રોડક્ટ 18 ની સેલ્સ સગલા કરતા કમ છે તો દેર આર હાઈ ચાન્સીસ એની પ્રાઇસના વજહથી છે. તો વોટ વી કેન ડુ વન મોર થિંગ ઇન ધીસ કે अपने સમ ઓફ પ્રાઇસ થી ના જઈએ, ઇનફેક્ટ अपने કિતની વાર ઓર્ડર પ્લેસ થયું છે એના ઉપર થી જઈએ. હાઈ સેલિંગ આઇટમ કે જે રનિંગ આઇટમ બીજા ભાઈએ મેન્શન કીધું હતું, that is let's go for product ID. આ Count. ટોપ 5 માં 6 તો કેમ બતાવી રહ્યું છે? ટોપ n આપણે 5 રાખેલું છે તો એ +1 બતાવશે હંમેશા? Okay, no, sorry, that would be something error. મેં એક સમજાવું છું. ઓકે, એની વજહ એમ છે કે બે આમાંથી સેમ ના છે. મેં તમને બતાવું છું. આને આપણે ડેટા બાર્સ, ડેટા લેબલ્સ ઓન કરીએ છીએ. With the help of that, we'll be able to achieve that. નહીં, નથી, સેમ નથી. હા, એક મિનિટ. ઓકે, હવે તમે આમાં નંબર્સ કાઉન્ટ કરજો. 135 એક છે, 120 બીજું છે, 108 ત્રીસરું છે, 103 100. ઓકે, સોરી, માય મિસ્ટેક. લેટ મી લુક એટ ધીસ. ઠીક છે, આઈ વોઝ જસ્ટ આસ્કિંગ. આપણે મૂવ ઓન કરી શકે છે. નોટ ઓકે, નહીં, બટ આઈ વિલ ગેટ બેક ધીસ ટુ યુ. હા. માસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપની એક વાત છે. હવે મુર્તઝાભાઈ, તમે જે મને કહો છો, there are two options in this કે આપણે એક બારના અંદર એક ટૂલ ટિપ બી એડ કરી શકીએ છીએ. હવે તમને અગર એટ અ ગ્લાન્સ દેખવું છે તો આપણે કોઈ બીજો ઓપ્શન છે કે આના અંદર આપણે મિસાલ છે વી શુડ ગો ફોર અ ટેબલ, કે તમારા પાસે આને જ આપણે ટેબલના ફોર્મમાં ક્રિએટ કરી શકીએ છીએ. હવે આપણે આ વિઝ્યુલાઇઝેશનને સ્વિચ કરવું છે તો આ વિઝ્યુલાઇઝેશન પર ક્લિક કરીને यहाँ पर टेबल में આવી જશું. ટેબલ બી ઓપ્શન છે, મેટ્રિક્સ બી ઓપ્શન છે. આઈ ગો ફોર મેટ્રિક્સ. મેટ્રિક્સ એમ બતાવે છે મને કે कौन सा प्रोडक्ट मारा वास्ते टॉप 5 છે હમણાં અકોર્ડિંગ ટુ આवर કેલ્ક્યુલેશન, બટ એઝ મુર્તઝાભાઈ સોરી હાતિમભાઈ હાઇલાઇટેડ કે ટોપ 5 નથી બતાવી રહ્યું, આપણે જોશું. બટ કરન્ટલી આના આગે તમારા પાસે ઇન્વેન્ટરીનું બી આવી જશે. તો આપણે લેટ્સ ગો ફોર લેટ્સ અઝ્યુમ કે તમારા પાસે પ્રોડક્ટ આઈડી પ્રોડક્ટ લોકેશન છે, તો આપણે ये चीज़ ने यहाँ पर ऐड करिए છીએ. प्रोडक्ट आईडी we'll add product location in the rows. ઓકે, તો પ્રોડક્ટ નેમ આવી રહ્યું છે, પ્રોડક્ટ આઈડી ઇટ મીન્સ યોર લોકેશન અને કાઉન્ટ ઓફ પ્રોડક્ટ આઈડી. એડિશનલી જે મેં ટૂલ ટિપની વાત કરતો હતો, દેટ ઇઝ અ रियली नाइस फीचर. यहाँ पर मैं प्रोडक्ट आईडी લઈને મેં રાખી દઉં છું ટૂલ ટિપ્સમાં, ડ્રેગ એન્ડ ડ્રોપ. હવે શું કરે છે એ કે મેં यहाँ पर માઉસ રાખું છું તો ટૂલ ટિપના અંદર શો થઈ રહ્યું છે પ્રોડક્ટનું નામ, એનું પ્રાઇસ અને એનું પ્રોડક્ટ આઈડી ઇટ મીન્સ દેટ લોકેશન. તો તમને જોવું છે કે આ મારી હાઈ સેલિંગ પ્રોડક્ટ છે તો પ્રોડક્ટ 47 कहाँ पर पड़ेली છે. ओके, यानी मैं तो चेंज करना होगा तो फर्स्ट शायद તમને કન્ફ્યુઝ કરતું હોય. તો यहाँ पर मैं माउस રાખું છું તો મને શો કરે છે પ્રોડક્ટ આઈડી આ છે, यानी કે એનું લોકેશન બેસિકલી. તો આ એક ઇનસાઇટ થયું. ઓકે, બીજું કોઈ મને ઓર ઇનસાઇટ્સ આપી શકે છે? આપણે 12-25 તક એક્ટિવિટી કરીએ, તમારા બેસિસ તમને જે બી ચીજો સમજ આવે છે એના ઉપર આપણે કઈ ઇનસાઇટ્સ ગેધર કરીએ. તમે તમારો ડેશબોર્ડ ક્રિએટ કરો, સ્ક્રીન શેર કરજો, જેના ઉપર સબસે જ્યાદા વોટિંગ હશે સગલાની એને આપણે હમણાં હોસ્ટ કરશું. ઓકે, એનીથિંગ એલ્સ આપણે શું ક્રિએટ કરી શકીએ છીએ? મંથલી સેલ્સ. ઓકે, મંથલી સેલ્સ. ફોર ધેટ વી શુડ બી હેવિંગ અ ડેટ કોલમ એન્ડ વીલ સી કે આપણા પાસે ડેટનું શું કોલમ છે અવેલેબલ. પરચેસ ડેટ છે. હવે ડેટના અંદર ઘણી ફાઇન ચીજ છે. પ્લીઝ આવા યુઝફુલ સવાલો પૂછતા રહેજો તો મને બતાવવાની મજા આવશે. તો ડેટ હાયરકી તમે નોટિસ કરતા હશો, यहाँ पर શો થઈ રહ્યું છે.
તો સિર્ફ પરચેસ ડેટ છે મારા પાસે, લેકિન પાવર બીઆઈ એ પોતે સી ડેટ હાયરકી ક્રિએટ કરી નાખી. ઇટ મીન્સ યર, ક્વાર્ટર, મંથ અને ડે. એ ચીજ આપણા પાસે હતી નહીં. ઓકે, સો કમિંગ ઓન ટુ પરચેસ ડેટ, यहाँ पर नोटिस करिए जो सिर्फ परचेज डेट है एंड दिस कॉलम इज સ્ટેટેડ ઓર એનું જે ડેટા ટાઈપ છે એ ડેટ છે, તો એ પોતે સી ડેટ હાયરકી ક્રિએટ કરી એન્ડ લેટ્સ ગો વિથ 3 બાય ડેટ અને નામ આપીએ છીએ આ પેજનું બાય ડેટ. વિલ ક્રિએટ a line chart which is usually used for a timeline અને આના અંદર આપણે મંથલી સેલ્સ લઈએ છીએ. સેલ્સ ડેટા purchase date માં છે month. Okay, and we'll go with મંથલી સેલ્સ, રાઈટ? તો આપણે પ્રાઇસ ને જોશું. આ તમારી મંથલી સેલ્સ આવી ગઈ. જાન્યુઆરીમાં તમારી સેલ્સ થઈ છે અને મને તો કભી બી આ જે એક્સ એન્ડ વાય એક્સેસ ના જે વેલ્યુ છે મને નથી ફાવતા, તો હોઈ શકે છે શાયદ यहाँ पर भी કોઈ બીજું યુઝર હોય. આપણે ડેટા લેબલ્સ ને ઓન કરવાની આદત રાખીએ, ઇટ ઇઝ મોર રીડેબલ. ડેટા લેબલ્સ, અને ડેટા લેબલ્સમાં બી ઇફ યુ આર નોટ fond of or if you're not comfortable with this K and M, these all formatting, so you can also change that. I'm going to values. Okay, display units मैं none કરી દઉં છું અને decimal value ને मैं 0 કરી દઉં. તો यहाँ पर મારી જે sales છે that is 1032329. Okay, and if you want to show this in thousands, so it is 1032K. I'm a 971K. Okay, and another analysis we can do in this એ આપણે કરીએ કે ઓર્ડર આઈડી થી આપણે કાઉન્ટ કરાવીએ. સો y axis ના અંદર, સેકન્ડરી y axis ના અંદર આપણે લેટ્સ ગો વિથ કાઉન્ટ સ્ટેપ. Okay, undo works very well in Power BI. ઓકે, કરન્ટલી મેં એમ કમ્પેર કરી નાખું એક સિમ્પલ લાઇન ચાર્ટના અંદર કે મારી સેલ્સ કેટલી હતી અને મારા ઓર્ડર્સના અગેન્સ્ટ મારું મેં કેટલી સેલ્સ કીધી. તો આ તો કાફી રિલેટિવ જોઈ રહ્યા છે, બટ ધીસ ઇઝ અ વેરી નાઇસ ડિપ કે જેના અંદર આપણે એનાલિસિસ થઈ શકે છે. ફેબ્રુઆરીના અંદર સમ ઓફ પ્રાઇસ, યાની આપણું પ્રાઇસ જે આપણે જે અર્ન કીધું છે દેટ ઇઝ 971K, બટ ઓર્ડર્સ કેટલા પ્લેસ થયા છે 100 મતલબ 1K. તો આ કોણ સી આઈટમ વેચાની છે કે જેનાથી મને એટલો ફાયદો થયો છે? ઓકે, વિથ ધીસ ડિપ એઝ વેલ. તો આ આપણું એનાલિસિસ થઈ શકે છે કમ્પેરેટિવ. ઓકે, બીજું કઈ ક્વેશ્ચન? યસ, સોરી મુર્તઝાભાઈ, કે કહેવા માંગો છો? હા, મેં એ કહેવા માંગુ છું કે કેન વી સી ધ ફાયદા ઓલસો ઇન ધીસ રિપોર્ટ? ફાયદા? સોરી, મેં ના સમજ્યું. આના અંદર જે છે આપણું આ પ્રોડક્ટ જે સેલ થઈ એટ ધી એન્ડ કોલમ આવી આવી શકે કે આપણે કેટલી અર્ન કીધું છે આના અંદર? હા, બિલકુલ આવી શકે છે. યાની કે એક ઓર એક્સ તમને લાઈન જોવે છે કે તમને કે ડ્રિલ થ્રુ તમને અંદર કે ડીપર એનાલિસિસ કરવું છે? નહીં, જસ્ટ ટુ શો કે આ પ્રોડક્ટ વેચાની મારી, તો આનો નેટ ફાયદો જે છે ને એ એટ ધી એન્ડ જે છે શું રહ્યું મારી. ઓકે, જે મેં આમાં મેન્શન કીધું હતું ફર્સ્ટ પ્રીવિયસ એક થોડી કપલ ઓફ વાઇલ અગો. પ્રોફિટ રેશિયો. પ્રોફિટ રેશિયો. યસ, પ્રોફિટ રેશિયો. હવે આના વાસ્તે આપણે જે વાત થઈ હતી ઇન્હેન્સિંગ ધ મોડલ, તો ઇન્હેન્સિંગ ધ મોડલના અંદર એક ચીજ આવે છે કેલ્ક્યુલેટેડ કોલમ્સ. તો એ ચીજ મેં હમણાં જવા નથી માંગતો એના અંદર, લેકિન મેં તમને એક શોકેસ કરી દઉં છું કે લેટ્સ સે યુ હેવ ધ પ્રાઇસ હિયર. ઓકે, હવે અઝ્યુમિંગ કે તમારા પાસે કોસ્ટ પ્રાઇસ બી છે ને સેલિંગ પ્રાઇસ બી છે, લેકિન તમારી પાસે પ્રોફિટ શો નથી થઈ રહ્યા. તો यहाँ पर આપણે ક્લિક કરી આ ટેબલમાં આપણે આવ્યા છે ઇન ધ ટેબલ વ્યૂ. ઓકે, અને મેં यहाँ पर आई मीन द सेल्स डेटा कंफर्म કરી લઉં છું ક્લિક કરીને. Now there is an option to add a new column. You can see there is an option to add new column. New column ના અંદર એ પૂછે છે there is what function do you want to apply. હમણાં પૂછશે મને are you column name. So let's say I name this profit અને મેં આને નામ આપું છું price. હમણાં let's assume in this scenario શું કે માસે cost price નથી, આના અંદર column સિર્ફ price છે, તો મેં આને નામ આપું છું price. નહીં, ઓકે, પ્રાઇસ ફોર્મ્યુલા આવી ગયું. કોસ્ટ कितनी से केस प्राइस डिवाइडेड बाय 5. हमने अपने चले खुमस निकाली है, इट्स अ गुड ऑप्शन कि अपने अज्यूम करें कि प्रॉफिट नहीं खुमस निकाली रहा है. तो मैं यहाँ पर प्राइस ने
ડિવાઇડેડ બાય 5 કરું છું અને મેં એનું નામ આપી દઉં છું આ કોલમનું ખુમસ. ઓકે ઓકે સોરી, ડિવાઈડ નહોતું કરવાનું, ઇટ વોઝ અ કોલમ ધેર, કોમા ધેર. હવે આ શું કીધું કે કરન્ટલી 1889 નું ખુમસ થાય છે 377.8. યુ કેન ઓલ્સો રિડ્યુસ ધ ડેસિમલ ઓર યુ કેન ઓલ્સો રાઉન્ડ ઇટ અપવર્ડ્સ. હવે મને ખુમસ જોવું છે કે મારા પર પ્રોડક્ટ કે મારી મંથલી મારું ખુમસ શું નીકળી રહ્યું છે, તો દેટ ઇઝ વેરી બેનિફિશિયલ. આપણે એ બી નિકાલીએ. ઓકે ખુમસ એન્ડ ડેટ હાયરકીમાં સી આપણે યર વાઇઝ બી ખુમસ જોઈ શકીએ છીએ અને આ એક ઘણું ફાઇન ફીચર છે. વિલ ગો વિથ ક્વાર્ટર મંથ. ઓકે હવે આ શું કરી રહ્યું છે કરન્ટલી મને યર વાઇઝ બતાવી રહ્યું છે. મારું 2015માં કેટલું ખુમસ થયું, સમ ઓફ ખુમસ यहाँ पर બરાબર છે. ઓકે મારું ખુમસ છે, સોરી આઈ ક્લિક્ડ ઓન ઇટ, which is 1.2 મિલિયન. ઓકે અલ્હમ્દુલિલ્લાહ. અને એના બાદ બી यहाँ पर भी તકરીબન ઈ જ છે. ના હવે મેં આના અંદર ડીપર જઈ શકું છું. यहाँ पर એક ડ્રિલ ડાઉનનું બી ઘણું ફાઇન ઓપ્શન છે જે પાવર બી આપે છે. મેં ડ્રિલ આના પર ક્લિક કરીશ તો મેં 2015 નું 4 ક્વાર્ટર્સનું જોઈ શકું છું. તો સેકન્ડ ક્વાર્ટરમાં મને સબસે વધારે મારું ખુમસ થયું છે. પછીના બાદ મેં ક્વાર્ટર 2 ના અંદર જવા ચાહતો હું તો એપ્રિલ મે જૂનના અંદરથી મારું જૂનના અંદર સબસે વધારે સેલ્સ થઈ છે. તો આઈ કેન બેસિકલી ડ્રિલ ડાઉન ઇન ધેટ ડેટા અને આ ખુમસનું આપણું એનાલિસિસ થઈ ગયું. વી કેન સિમ્પલી ચેન્જ ધીસ ઇન્ટુ અ લાઇન ચાર્ટ ઓલ્સો. આપણે લાઇન ચાર્ટમાં ક્રિએટ કરી નાખીએ અને આપણે કમ્પ્લીટ પૂરું વર્ષનું એક સાથે જોઈએ. એક મિનિટ. જેમ આપણે આ વાળું ગ્રાફ હતો જેમાં ક્વાર્ટર આવી રહ્યા હતા, તો આપણે 2015 મીન્સ મને પહેલા ક્વાર્ટર 1 2015 2016 ને કમ્પેર કરવું છે, પછી ક્વાર્ટર 2 2015 2016 ને કમ્પેર કરવું છે. એમાં એ લોકોનું લેવલ અપ કેમ કરવાય? ઓકે આ ડ્રિલ ડાઉનનું તો તમે ઓપ્શન સમજી ગયા, એરોનો પર ક્લિક કરીને કેમ થઈ શકે છે. ઓકે હવે આના અંદર તમારા પાસે બે ઓપ્શન છે. ઈધર યુ કેન ક્રિએટ ટુ ચાર્ટ્સ. ઓકે યુ કેન ક્રિએટ ટુ ચાર્ટ્સ, એટલે કે એક 2015 નું થઈ ગયું, 2016 નું થઈ ગયું. દેટ ઇઝ લેટ્સ સે વન ઓપ્શન. અધર ઓપ્શન ઇઝ દેર ઇઝ અ ફોર્મ્યુલા ફંક્શન ઇન પાવર બીઆઈ કે જેનું નામ છે કે સેમ ડેટ લાસ્ટ યર. હમણાં મેં સેમ ડેટ લાસ્ટ યર યા નહીં સેમ પીરિયડ લાસ્ટ યર એમ ફોર્મ્યુલા છે. તો એ શું કરે જેમ છે, આપણે એક્સેલમાં આપણે ઓ લેવલિંગ અપ શું કહે છે પહેલા શું પ્રાયોરિટી બતાવવાની છે એમ ચેન્જ નહીં કરી શકતા આમાં આપણે, કે આપણે મંથ ને ક્વાર્ટર ને ઉપર કરી કાઢીએ ને યર ને નીચે કરી એમ કરી શકે? કરી શકીએ મગર એમ થશે નહીં. શું એની વજહ એમ છે કે એક હાયરકી છે ને કે ક્વાર્ટરના બાદ જ મંથ આવશે, મંથના બાદ ક્વાર્ટર નહીં આવી શકે, તો એ તમે નહીં કરી શકો. હાયરકી તમે ફોલો કરવી પડશે. ઓકે કે યરના બાદ ક્વાર્ટર આવશે, ક્વાર્ટરના બાદ મંથ આવશે. હા એમ થઈ શકે છે તમે ક્વાર્ટરનો યુઝ ના કરો, સિર્ફ મંથ નહીં તો વાપસ અગર વેરિયેબલ એડ કરી દઈએ તો એક પરચેઝ ડેટ યર એડ કરીને એક પરચેઝ ડેટ ક્વાર્ટર એડ કરે એ નથી થશે? એ નથી થઈ શકે છે. યસ યુ કેન ડુ ધેટ. એ થઈ શકે છે કે તમે નવું વેરિયેબલ યા તમે કેલ્ક્યુલેટેડ મેજર જે તમે વાત કરો છો, યસ યુ કેન ક્રિએટ ધેટ અને તમે એ ચીજ અચીવ કરી શકો છો કે તમારા વાસ્તે સિર્ફ ક્વાર્ટરનું યા એના બાદ મંથનું શો થાય ને એ બધું થઈ શકે છે. યસ અચીવ થઈ શકે છે બિલકુલ. ઓકે બીજાને કઈ બી ક્વેશ્ચન્સ છે? આપનું ટાઈમ એન્ડ થાય છે. નાઉ વી કેન ક્રિએટ અવર ઓન ડેશબોર્ડ્સ અને કઈ બી આ એનાલિસિસ કરી. મેં યાદ છું જે લોકોને લીવ કરવું હોય તો કરી શકે છે, બટ આઈ વુડ સજેસ્ટ કે આપણે એક્ટિવિટી કરીને જઈએ તો એકવાર આપણું હેન્ડ્સ ઓન થઈ જશે તો આપણે ઘણું ફાઇન થઈ જશે. અને મેં હમણાં આ ચીજને બિફોર 1 o'clock આપણે પાવર બીઆઈ ઉપર સર્વિસ અકાઉન્ટ પર હોસ્ટ કરીને બી જાશું. એન્ડિંગ ધીસ સેશન મેં સાથે એમ કહીશ કે ખાસ કરીને TRIT ના ફોરમનો મેં ઘણું શુક્રિયા અદા કરીશ કે દે ગીવ મી અ ચાન્સ. કે મારું ગોલ એમ છે, માય મિશન એન્ડ વિઝન વિથ ડેટા એક્સિર ઇઝ ટુ એમ્પાવર એવરીવન વિથ ડેટા. અને એ લોકો ડેટાથી ફાયદો લઈ શકે, એ નોલેજ થાય, હર લેમેન ડેટાથી ફાયદો લઈ શકે. તો એ મારે ગોલ અચીવ કરવામાં મને હેલ્પ કીધું TRITએ. એડિશનલી મને ઉમર મવાદ બશેરીએ સપોર્ટ કીધું કે મેં આ ચીજને આ કન્ટેક્ટ કરી શકું. કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો વી આર ઓપન. પ્લીઝ યુસુભાઈ એનીવન કઈ બી ક્વેશ્ચન્સ હોય પ્લીઝ કરીએ. જી અબ્બાસભાઈ સોરી અગર 12:30 થઈ ગયા, અગર હમણાં લીવ કરી લઈને તમને બાદમાં ચીજો ઈમેલના થ્રુ મોકલી દઈએ જે બી વિઝ્યુલાઇઝેશન હશે તો એ તમે બતાવી શકશો કે આની શું પિક્ચર્સ મોકલે અમે તમે કેમ કરે? યુ કેન સેન્ડ મી ધ PBIX ફાઇલ. અગર તમે કાફી કોન્ફિડન્ટ છો કે તમને આજ હોસ્ટ કરવું છે, તમને કંઈ સવાલો નથી, તો તમે મને .pbix ફાઇલ જે તમારા ડેસ્કટોપમાં ક્રિએટ થઈ રહી છે યુ કેન ઈમેલ મી ધેટ. મેં મારું ઈમેલ यहाँ पर लिखी દઉં છું. એન્ડ યા ઇનફેક્ટ મેં હમણાં ફીડબેકનું ફોર્મ સગલાને વોટ્સએપ કરીશ તો યુ કેન
યુ કેન ઓલ્સો આઈ વિલ ઓલ્સો એડ માય ઈમેલ ધેર, તો તમે મને વहाँ પર પીવીઆઈએક્સ મોકલી શકો છો. એનીવન એલ્સ પ્લીઝ, કોઈ એડઅપ કરવું હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય, કઈ બીજા વિઝ્યુલાઇઝેશન્સ ક્રિએટ કરાવવા હોય. જી બસ ભાઈ, એક વાર બીજો સવાલ હતો કે ઘણી વાર ડેટા જે છે એનો મેસિવ ડેટા હોય છે ને, તો તમે એમ કીધું કે આ બધી ડેટાને જે છે હેન્ડલ કરી શકે વિદાઉટ મતલબ કોઈ ફ્લક્ચ્યુએશન નહીં આવે, કોઈ હેંગ નહીં થાય, या કઈ બી ચીજ નહીં થાય. ને અમને તમે ચીજ બતાવી બી, જેમ તમે ખુદ શીખવાડી, તો એ ડાયરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ ના કીધું, બલકી ફોર્મ્યુલા ડાયરેક્ટ અપ્લાય કરી નાખો ને બિલકુલ. પૂરા કોલમનું એક સાથે, જે ભલે મિલિયન્સ ઓફ ડેટા હોય એ પણ. હવે ઘણી વાર એમ થાય છે કે આપણે પાયથન બી યુઝ કરીએ છીએ. આઈ થિંક પાયથન રેલિવન્ટ બી છે આમાં. તમે જ્યારે કરી હતા ડેટાનું સોર્સિસ બતાવી હતા, એમાં પાયથન બી હતું. બિલકુલ. તો આનું થોડું તમે રેલેવન્સ બતાડશો કે પાયથન આપણે આમાં કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ? તમે હમણાં પાયથન આને યુઝ કરી હશે એઝ અ डेटा डेटा एनालिस्ट इनसाइट्स लिए? जी जी. नहीं, हमना तक अनफॉर्चुनेटली मैंने जितना भी कामो आया, अनफॉर्चुनेटली શું કામ કહું છું કે તમારો જોબ ના અંદર મેં ના છે કે નહીં, મેં પાયથન નથી શીખ્યું, શું કામ કે મને જેટલી હમણાં તક સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવા પર અલ્હમ્દુલિલ્લાહ પાવર બી વોઝ સફિશિયન્ટ ફોર ઇટ. પાયથન તમને ક્યારે કામ આવે છે? દેર આર ટુ વેઝ. હમણાં જે ફર્સ્ટ મારા ઝેન પર આવી રહ્યા છે ઇનિશિયલી, વન ઇઝ કે તમે પોતાના કસ્ટમ વિઝ્યુલાઇઝેશન્સ ક્રિએટ કરી શકો છો. તમે પાયથનની સ્ક્રિપ્ટ જેમ આપણે જુપિટરમાં રન કરીએ છીએ એમ જ તમે यहाँ पर એને અહીંયાના આઈડીમાં તમે એને રન કરશો અને તમારી વિઝ્યુલાઇઝેશન ક્રિએટ થઈ જશે. એડિશનલી તમને પાયથન કા હેલ્પ કરે છે કે લેટ્સ સે યુ હેવ અક્ષર તौर પર હવે તો એપીઆઈઝ ને પુલ કરવાના અને બધી ચીજો કરવાના પાયથનના રેડી અવેલેબલ કોડ્સ હોય છે. તો તમારા વાસ્તે અગર કોઈ ડેટાને તમને ફેચ કરવું છે તો તમે યહાની પાયથનની સ્ક્રિપ્ટથી કરી શકો છો. એન્ડ ડેટા એનાલિસિસના વાસ્તે આર સ્ક્રિપ્ટ અને પાયથન સ્ક્રિપ્ટ ઇઝ ધ મોસ્ટ યુઝડ. Of course, Power BI is a tool, but languages ની અગર વાત કરીએ તો Python and R is for data analysis and data visualization. So yes, you can directly use that as a visualization in Power BI. Okay. Anything else? कोई भी शुक्रिया कोई अब्बास सवाल? भाई. नहीं, आपનો બરોબર, શુક્રિયા શુક્રિયા અબ્બાસ સગલાનું, ભાઈ. આપ સગલાનું શુક્રિયા થેન્ક કે યુ, થેન્ક્સ અ લોટ. આપ 11 o'clock હાજર થયા અને સગલાએ સાથ આપો. વન્સ અગેન મેં સગલા જે છે ટીઆરઆઈટી અને હું બશીર એને બી ઘણું શુક્રિયા અદા કરું છું.